तारणं नमो सिद्धां नमो आचार्याय नमो उवज्जायाय नमो ये समसां एषो पञ्चमकारो समपापपणासनो मङ्गलानं च सर्वेषु प्रणमं भवै मङ्गलम् आदिमं पृथ्वीनाथम् आदिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिं स्तुमः सुधासुदरवाग्ज्योत्स्ना निर्मलीकृतधिन्मुख मृगलक्ष्मा तव शान्ते शान्तिनाथाय नमस्तुभः श्रिया मंगल केली सद्मश्रीयुक्त संकेश्वर पार्श्वनाथ दुर्वार संसार भयात्य रक्षम मार्गे वर्षांत जय ही जगजीव जोणी वियाणवो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रिया हो वैभव जय सुयाणम पभुव तीर्थैराणम अपच्छिमो जय जय ही गुरु लोगाणम जय महत्तावारी ओंकारं बिंदु संयुक्तं नित्यं जायते यतिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वविनिधानाय गौतम स्वामिने नमः ज्ञानध्यान क्रियाधिकार्य कुशल प्रद्युम्न चेता गुरु अंतर्लोचन में प्रोद्भासितं यस्सवे ओंकारेण सुसेवितं वितुदितं ओंकार सेवापर स्वयं सौम्यमनः सदा विजयते श्री सिद्धिसूरीश्वर स्वयं सौम्यमनः सदा विजयते श्री भद्रसूरीश्वर स्वयं सौम्यमनः सदा विजयते श्री ओंकारेश्वर स्वयं सौम्यमनः सदा विजयते श्री अरविंदसूरीश्वर स्वयं तम विजयेश्वरीश्वर अग्रानुग्रहं जनसदाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरुवे महाभारतना युद्धની પૂર્વ સંધ્યાએ અર્જુન શ્રી કૃષ્ણની પાસે પહોંચ્યા મદદ માટે અને બીજે છેડેથી દુર્યોધન પણ મદદ માટે પહોંચ્યો. અર્જુન કૃષ્ણના ચરણોમાં બેઠો છે, દુર્યોધન કૃષ્ણના માથા ઉપર બેઠો છે. કૃષ્ણની જેવી આંખ ખુલી સૌથી પહેલા એને અર્જુનને જોયું અને અર્જુનને પૂછ્યું, શું વાત છે અર્જુન, તું અત્યારે એકાએક કોઈ કામ? અર્જુને કીધું, હા, એક કામ માટે આવ્યો છું. દુર્યોધનને થયું ચાલો બધું અર્જુનના પક્ષમાં જશે તો હું રહી જઈશ, પણ હું પાછળ બેઠો છું માથા ઉપર, એમને ખબર હતી કે હું આવ્યો છું, એટલે સીધો આગળ આવીને કહે છે હું પણ ભેગો આવ્યો છું. બહુ મજાની વાત એક છે કે અહંકારી માણસને પોતાની આવ્યાની જાણકારી આપવી પડે છે, નિરંકારી માણસને સ્વયં સામે વ્યક્તિ ઓળખી લે છે. અર્જુન ઉપર કૃષ્ણનો પ્રેમ છે અને કૃષ્ણ કહે છે કે અર્જુન, મારા ઉપર તારી દૃષ્ટિ પહેલી પડી છે, માટે તું પહેલા વાગી. અને એક વાત કરી કે અમારા બંને વચ્ચે યુદ્ધ થવાનું છે. શ્રી કૃષ્ણને પણ ખબર છે કે બંને વચ્ચે યુદ્ધ થવાનું છે. એમણે ઘણી મધ્યસ્થી કરી છે પણ યુદ્ધ અટકી શકાયું નથી. અને કૃષ્ણએ કીધું, બોલ શું છે? તો કે યુદ્ધમાં આપણી મદદ જોઈએ છે. તો કે મારી માત્ર બે જ ચીજ છે મારી પાસે. એક બાજુ મારી આખી સેના છે અને એક બાજુ હું એકલો છું, શસ્ત્ર વગરનો એકલો હું, અને બીજી બાજુ આખી સેના, જે માગવું હોય તે માગવું. દુર્યોધનને ફફડાટ પેટો છે, આ સેના માગી લેશો તો મારું બધું જ દાવ નિષ્ફળ થઈ જશે. પણ દુર્યોધને કીધું કે ઠીક છે કૃષ્ણજી, શસ્ત્ર વગરના પણ આપ જ મારે જોઈએ, સેનાનું કામ નથી. દુર્યોધન ખુશ થઈ ગયો કે મને આખી સેના મળી ગઈ. અને ખુશ થયેલો દુર્યોધન ભીષ્મ પિતામહની પાસે પહોંચ્યો. ભીષ્મ પિતામહે પૂછ્યું કે દુર્યોધન શું થયું, આટલો બધો ખુશ છે? અને કે જીતી ગયા આપણે. પણ કેવી રીતે? યુદ્ધ વગર જીતી ગયા? હા, જીતી ગયા. કેવી રીતે? કે કૃષ્ણએ આખી સેના આપણા પક્ષે લડવા માટે આપી દીધી છે, અને કૃષ્ણની આખી સેના મળી ગઈ છે, હવે શું ચિંતા છે? પણ તો અર્જુનને શું આપ્યું હતું કે શસ્ત્ર વગરના પોતે. અને ભીષ્મ પિતા કે હવે આપણે હારી ગયા.
કેવી રીતે હારી ગયા પણ કે તને ખબર નથી? તારી પાસે 1000 વોલ્ટનો બલ્બ આવ્યો છે અને અર્જુન પાસે આખો પાવર હાઉસ આવ્યો છે. એટલે પાવર હાઉસ મળી ગયો, પતી ગયું, કામ પૂરું થઈ ગયું. હવે જીત ન થાય. અર્જુને માત્ર કૃષ્ણને વાંચ્યા, સેનાને છોડી દીધી. આપણે વાત એ કરવી છે, એક બાજુ સંસારની સામગ્રી છે, એક બાજુ આત્મા છે, એક પરમાત્મા છે. આત્મા માગશો કે સંસારની સામગ્રી માગશો? તમે કોના પક્ષમાં છો? દુર્યોધનના કે કૃષ્ણના? અરે અર્જુનના? બે જોઈએ. આ તો કેવી સ્થિતિ થઈ ખબર છે? કૃષ્ણની સેના કૃષ્ણની સામે આવી ગઈ. કૃષ્ણની મહેરબાનીથી મળેલી કૃષ્ણની સેના કૃષ્ણની સામે. બહુ જ મજાની વાત એ છે કે પ્રભુની કૃપાથી મળેલી આ સંસારની તમારી સંપત્તિ વગેરે સામગ્રી અને એને તમે પ્રભુની સામે લગાવી દીધી. બસ માત્ર આત્મા જોઈએ છે. આત્મા મળે કે પરમાત્મા મળે, આખર તો બંને એક છે. પરમાત્માને ભસતા ભસતા પણ આત્મામાં જવાય છે અને આત્માને સ્વીકાર કરતા કરતા પણ પરમાત્મા સુધી પહોંચાય છે. પણ આપણું એક લક્ષ્ય છે કે મારે આત્મ સ્વરૂપનું પ્રકટીકરણ કરવું છે અને એ રીતે સમ્યક દર્શનને પ્રાપ્ત કરવું છે. કેટલું મજાનું અને કેટલું મહિમાવંતું આ સમ્યક દર્શનનું પદ છે. બોધિ વૃક્ષનું મૂળ આ સમ્યક દર્શન છે. ભાવ શાસનની પ્રાપ્તિનું મૂળ સમ્યક દર્શન છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિનું મૂળ સમ્યક દર્શન છે. મૂલમ બોધિ ધ્રુમસ્ય એતત દ્વારમ પુણ્ય પુરસ્ય છે. પુણ્ય નગરીનું દ્વાર આ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન આવે એટલે પુણ્યનું બંધી પુણ્ય. પુણ્યનું બંધી પુણ્ય ક્યારે પણ આપણને મારે નહીં, હંમેશા આપણને તારવાનું કામ. જે તારે પુણ્યનું બંધી પુણ્ય, જે મારે એ પાપાનું બંધી પુણ્ય. સમ્યક દર્શનની હાજરીમાં તમે ગમે તેટલા પાપની પ્રવૃત્તિ કરી હોય તો પણ એ પાપની પ્રવૃત્તિ કરવા દ્વારા પાપનો બંધ થાય, પણ અનુબંધ તો માત્ર પુણ્યનો જ થાય. આવો પુણ્યનો બંધી, પુણ્યનો અનુબંધ આપનારું આ સમ્યક દર્શન દ્વારમ પુણ્ય પુરસ્ય છે. પીઠમ નિર્વાણ હર્મસ્ય. નિર્વાણ ઘરનું એ પીઠ છે, મોક્ષ ઘરનું એ પીઠ છે. સમ્યક દર્શન વિના મોક્ષ ક્યારે પણ મળી શકતો નથી. મૂલમ સર્વ સંપદા. સર્વ સંપત્તિઓનું મૂળ સમ્યક દર્શન છે. કેટલો જબરદસ્ત મહિમા સમ્યક દર્શનનો સંસ્કાર ભગવંતોએ ગાયો છે. આવો સમ્યક દર્શન એક મજબૂત પરિણામ થઈ જાય કે આ ભગવાન ગમે તેમ કરીને મેળવવું જ છે. વ્યવહારથી સમ્યક દર્શન, દેવગુરુ ધર્મ ઉપરની શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક દર્શન છે. અને આપણા મૂળમાં છે, આપણા સૌની ગળથુથીમાં આપણને દેવગુરુ ધર્મની શ્રદ્ધા મળેલી જ છે. પરમાત્મા ઉપરની શ્રદ્ધા છે, ગુરુ ઉપરની શ્રદ્ધા છે, ધર્મ ઉપરની શ્રદ્ધા છે. એ તો આપણા મૂળમાં છે. પણ એ વ્યવહાર સમ્યક દર્શન સ્વરૂપે દેવગુરુ ધર્મ ઉપરની શ્રદ્ધા છે. નૈશ્ચયિક સમ્યક દર્શન અનુભૂતિ સ્વરૂપ છે. અને એટલે જે અનુભૂતિ સ્વરૂપ નૈશ્ચિક સમ્યક દર્શન છે એને કેવી રીતે પ્રાપ્ત કરવું, એને કેવી રીતે પ્રગટ કરવું, એને કેવી રીતે અનુભવવું, એની વાત આપણે વિચારી રહ્યા છીએ. આત્માના બહુ મહત્વના મજાના કેટલાક ગુણો, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય, અસાધારણ ગુણો આત્માના 5 છે. દરેક ગુણના પોતપોતાના સ્વતંત્ર કાર્યો છે. આત્માના અનંત ગુણોના અનંત કાર્યો સ્વતંત્ર રીતે છે. બહુ તમને ઊંડા ના ઉતારે,
પણ એટલું તમને જરૂર કહું કે 3 શબ્દો તમારા કાનમાં અવારનવાર પડતા હોય છે. તમે કોઈ પણ મહાત્માના પ્રવચનમાં જાઓ અને થોડુંક પ્રવચન ઊંડું હોય તો એ પ્રવચનમાં 3 શબ્દો અવારનવાર આવે. એક ચેતન શબ્દ આવે, એક ચૈતન્ય શબ્દ આવે અને એક ચેતના શબ્દ આવે. લગભગ આવે. સહેજ અધ્યાત્મના પ્રવચનો હોય તો ચેતન, ચૈતન્ય અને ચેતના 3 શબ્દો અવારનવાર આવે. આ 3 શબ્દોનો અર્થ શું છે એ તમે જાણો છો? ત્રણેયનો અર્થ આત્મા થોડો થાય. ચેતન એટલે આત્મા, ચૈતન્ય એટલે આત્માના અનંત ગુણો અને ચેતના એટલે આત્માનો ઉપયોગ. ચેતન, ચૈતન્ય અને ચેતના 3 મજાના શબ્દો છે. અધ્યાત્મ જગતમાં ઊંડા ઉતરવા માટે આ 3 શબ્દોને જાણવા જ પડે. ન જાણો તો તમે આધ્યાત્મિક લાઈનમાં આગળ ન વધી શકો. ચેતન, ચૈતન્ય અને ચેતના, એમાં બધી કરામત હોય તો માત્ર ચેતનાની છે. ચેતન અને ચૈતન્ય તો અખંડ સ્વરૂપે એક સરખા અંદર પડેલા છે. એમાં ક્યાંય કોઈ ફેરફાર છે? જે કંઈ પરિવર્તન છે માત્ર ચેતનામાં છે. અને ચેતના જ આપણા મોક્ષ પર્યાયનો આધાર છે. આપણો ઉપયોગ એ જ આપણા સમગ્ર સંસારનો આધાર છે. જેમ તમારા સંસારમાં પૈસા એ સમગ્ર સંસારનો આધાર છે, એમ અધ્યાત્મ જગતમાં એમ કહેવાય કે ચેતના એટલે ઉપયોગ એ સમગ્ર અધ્યાત્મ જગતનો આધાર છે. એના ઉપર જ બધી રમત રમાયેલી છે. ઉપયોગ જો આપણો શુભમાં હોય તો પુણ્યનો બંધ થાય. ઉપયોગ જો શુદ્ધમાં જાય તો નિર્જરા થાય. પરમાત્માની ભક્તિમાં આપણો ઉપયોગ જાય, પરમાત્માના પ્રેમમાં આપણો ઉપયોગ જાય, પરમાત્માને પામવામાં આપણો ઉપયોગ જાય, પરમાત્મામાં લીન થવામાં આપણો ઉપયોગ જાય, એમાં પુણ્યનો બંધ છે. પુણ્યાનુમતિ પુણ્યનો બંધ છે. હા, ચોક્કસ ચોક્કસ. તમારો લક્ષ્ય જો આત્મ સ્વરૂપનું નિર્ધાર કરેલું હોય તો પુણ્યાનુબંધી પુણ્યની સાથે નિર્જરા પણ થાય. અને તમે આત્મ સ્વરૂપના ચિંતનમાં જાઓ એટલે તમે શુદ્ધમાં જાઓ છો, અને શુદ્ધમાં જાઓ એટલે સતત નિર્જરા શરૂ થાય છે. આપણી ચેતના, આપણો ઉપયોગ કાં તો એને શુભમાં રમાડો, કાં તો એને શુદ્ધમાં રમાડો, પણ અશુભમાં તો ન જવા દો. આપણે ડગલે ને પગલે અશુભમાં ચાલીએ છીએ. જે ઉપયોગને આપણે છેક મોક્ષ સુધી લઈ જાય એવી તાકાત ધરાવે છે, એ ઉપયોગને આપણે અશુભમાં ખેંચીને લઈ જઈએ એટલે આખા સંસારનું નિર્માણ થાય છે. તો આત્માના બહુ મજાના કેટલાક મહત્વના ગુણો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિધિ પોતાના સ્વતંત્ર કામો છે. જ્ઞાનનું કામ છે જાણવાનું, એ તો આપણને ખબર છે. જ્ઞાન હોય તો જાણી શકાય, જ્ઞાન ન હોય તો જાણી ન શકાય. તમે જે કંઈ જ્ઞાન અત્યારે કરી રહ્યા છો બધું જ્ઞાન ગુણથી થઈ રહ્યું છે. હું બોલું છું, તમે સાંભળો છો, અને સાંભળવા દ્વારા તમને જે જ્ઞાન મળી રહ્યું છે એ પણ જ્ઞાન ગુણનું કામ છે. કંઈ પણ વસ્તુની જાણકારી જ્ઞાન ગુણ વિના ક્યારે પણ મળી શકતી જ નથી. અને આ ગુણ પૂતગલમાં નથી મળે, પૂતગલ કોઈને જાણી શકતો નથી. જ્ઞાનનું કામ છે જાણવાનું, દર્શનનું કામ છે મારાપણું કરવાનું, સમ્યક દર્શન ગુણનું કામ છે મારાપણું કરવાનું, અને ચારિત્ર ગુણનું કામ છે અનુભવ કરવાનું અને સ્થિરતા કરવાનું. તપનું કામ છે અનંત ગુણોનો આસ્વાદ લેવો. એકવાર લેવાય સ્વાદ, વારંવાર લેવાય આસ્વાદ. એકવાર લેવાય સ્વાદ, વારંવાર લેવાય આસ્વાદ. તમે વારંવાર ગુણોનો આસ્વાદ લીધા જ કરો, લીધા જ કરો, લીધા જ કરો. એટલે તો તપ પત્ની પૂજા.
એક સરસ મજાનો દુહો, જે દુહો બોલીને આપણે ખમા સવડો આપીએ છીએ તપ પદના, બહુ મજાનો એ દુહો છે. ઈચ્છા રોધે શંભરી પરિણતિ ક્ષમતા તપતે હિંદ આત્મા વર્તે નિજ ગુણ ભોગી. જે આત્માના ગુણનો ભોગ કરે એનું નામ નિશ્ચય તપ છે. આવી મજાની એક એક ગુણની જે વ્યાખ્યા છે એમાં એક દર્શન ગુણની વ્યાખ્યા મારા. હવે સવાલ માત્ર એ છે, મારા પણ કરવું ક્યાં, કરવું ક્યાં? સમ્યક દર્શન નથી પામે એની પહેલાની જે ભૂમિકા છે મિથ્યાત્વની ભૂમિકા છે. અને મિથ્યાત્વની ભૂમિકામાં આત્મા કેટલીક ભ્રાંતિઓમાં કેટલીક ભ્રમણાઓમાં રહે છે. અને એ ભ્રમણા તોડીએ તો સમ્યક દર્શનનો અનુભવ કરી શકીએ. એટલે આજે કેટલીક ભ્રમણાઓની વાત કરે છે. કેટલી બધી ભ્રમણાઓમાં આપણો આત્મા રાચી રહ્યો છે. ભ્રમણા એને કહેવાય કે જ્યાં જે નથી ત્યાં તેને માનવું, એનું નામ ભ્રમણા. એ જ ભ્રમ, એ જ ભ્રમણા. જ્યાં જે નથી ત્યાં તેને માનવું એ ભ્રમણા છે. કાચ અને માન્ય સ્ફટિક તો ભ્રમણા છે. દોરી અને માનવો સાપ એ ભ્રમણા છે. કોઈ જસબનો સિક્કો ને દૂરથી દેખાય છે ચાંદીનો સિક્કો માની લે, એ ભ્રમણા છે. આવી કેટલી ભ્રમણાઓ સંસાર જગતમાં ચાલી રહી છે, પણ અધ્યાત્મ જગતમાં જે ભ્રમણા ચાલે છે એની મજાની વાત કરે છે. દુનિયા આખીને ખબર છે કે તમારો મિત્ર બહુ ખરાબ છે, તમે માનો છો કે સારો છે, આ એક ભ્રમણા છે. હવે તો ઘણી બધી ભ્રમણાઓ તમે લઈને બેઠેલા, અધ્યાત્મ જગતની ભ્રમણા, મિથ્યાત્વ કર્મએ ઊભી કરેલી ભ્રમણા. આજે પહેલી ભ્રમણાને આપણે જોઈએ, જ્યાં જે નથી ત્યાં તે માનવું એ ભ્રમણા. મોહનીય કરવાના બે ભેદ છે, એક દર્શન મોહની, એક ચારિત્ર મોહની. સામાન્ય સમજ આપું, ઊંડા નહીં રહેજો. દર્શન મોહનીનું કામ છે તમારી વિચારમાં ભ્રમણા પેદા કરવું તે, અને ચારિત્ર મોહનીનું કામ છે તમારા જીવનમાં રાગ દ્વેષનું આચરણ કરાવવું તે. ક્રોધ માન માયા લોભ ચારિત્ર મોહનીય કરવામાં જાય છે. બધી ભ્રમણાઓ પેદા કરવાનું કામ એ દર્શન મોહનીય કરવાનું છે. એટલે જ સમ્યક દર્શન એક વૈચારિક ક્રાંતિ છે. સમ્યક દર્શન એક વૈચારિક ક્રાંતિ છે. ભ્રાંતિના નિર્મૂલનથી જ ક્રાંતિ થઈ શકે છે. ભ્રાંતિને તોડ્યા વગર ક્રાંતિ થતી નથી, અને ક્રાંતિ વગર શાંતિ આવતી નથી. ભ્રાંતિ તૂટે તો ક્રાંતિ થાય, અને ક્રાંતિ થાય તો શાંતિની પ્રાપ્તિ થાય. આ એક ભ્રમણા તોડવી છે. જ્યાં જે નથી ત્યાં તે માનવું એ વિપરીતતા છે. દર્શન મોહનીનું કામ આપણી બુદ્ધિમાં વિપરીતતા પેદા કરવાનું છે. થોડુંક ખોલીને બતાવો, વિપરીતતા કોને કહેવાય? પિતાએ દીકરાને મોકલે બજારમાં, બેટા ફુદીનો લઈ આવો. અને દીકરો ફુદીનો લેવા માટે બજારમાં ગયો અને એક વસ્તુ લઈને આવ્યો. અને વસ્તુ બાપાએ જોયા પછી દીકરો કીધા, શું લઈ આવ્યું તું? તને ફુદીનો લાવવાનું કીધું તું, તું કોથમીર કેમ લઈ આવ્યો? ચાલ નીકળ ઘરની બહાર. આટલી પણ સમજ તારી પાસે નથી? ફુદીનાના બદલે કોથમીર લઈને આવ્યો, કંઈ સમજ પડે છે કે નહીં? પેલો કહે છે, બાપા ગુસ્સે ન થાવ, આપણે બંને બહાર નીકળવું પડશે.
આપણે બંને બહાર નીકળવું પડશે. પણ કેમ? તો કે મમ્મી આને મેથી કહે છે. ફુદીનો ખબર ન પડે ને માણસ એમને પાછો કે મને આમાં સમજ નથી પડતી, તો એમ કહેવાય કે એ સમજ નથી. પણ ફુદીનાના બદલાને કોથમીરને ફુદીનો સમજીને લઈ આવે તો એમ કહેવાય કે કોથમીર પણ ઓળખતો નથી ને ફુદીનાને ઓળખતો નથી, ભાઈ એકે ઓળખતો નથી. આ વિપરીતતા, આ ઊંધી સમજ. કોથમીરમાં ફુદીનો નથી ને ફુદીનામાં કોથમીર નથી. બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને છતાં એકમાં એકને માની લેવું, આ ભ્રમણા. આ ભ્રમણા. હવે સમજાયું ભ્રમણા કોને કહેવાય? હવે બહુ બહુ મજાની વાત કરું. જેટલું આપણાથી પર છે એ બધું આપણાથી પર છે, અને જે પર છે એને સ્વ તરીકે માની લેવું, આ ભ્રમણા નથી? શાસ્ત્રકારો કહે છે કે પરમાસ્વની બુદ્ધિ કરવી આનું નામ ઘોર મિથ્યાત્વ છે. પરમાસ્વની બુદ્ધિ કરવી. પરમા મારાપણાની બુદ્ધિ કરવી. આ મારું છે, આ મારું છે, આ મારું છે. જે વાસ્તવિક નથી છતાં પણ એને મારું માનવું, આ સૌથી મોટી ભ્રમણા છે. આખો સંસાર તમારો મારા માનવા ઉપર ચાલે છે. જ્યાં મારું નથી ત્યાં મારું માનવું અને માનીને બરાબર મિથ્યાત્વને પુષ્ટ કરવું. આજ સુધી આપણે આ જ કામ કર્યું છે. અનાદિકાળથી આપણે આ જ કામ કરતા આવ્યા છીએ. જે પર છે એને મારું માનીને એને પોસ્ટ કરતા આવ્યા છીએ, એનાથી મિથ્યાત્વને પુષ્ટ કરતા આવ્યા છીએ. આ મારાપણાની માન્યતાની બુદ્ધિ તોડવી એ જ સમ્યક દર્શન છે. પણ આમ જોવા જઈએ તો ઘણું બધું અઘરું છે. એમ સહેલું નથી. સહેલું છે એવું લાગે તમને? એક વસ્તુ યાદ રાખજો, તમારા આત્મા સિવાયનું બાકીનું બધું તમારા હાથી પર છે. તમારા આત્મા સિવાયનું બાકીનું બધું તમારા હાથી પર છે. પેલા પરની વ્યાખ્યા બરાબર સમજી. પર એટલે શું? પર એટલે શું અને સ્વ એટલે શું? હા, પારકું. પારકું બરાબર. પર એટલે પારકું બરાબર. બસ એટલે તમારા આત્મા છો, બાકીનું બધું પારકું છે. બસ તમે પોતે જ તમારા છો, બાકીનું બધું તમારા હાથી પર, બાકીનું તમારા હાથી પારકું. બોલો, હવે તમારી પાસે જે કંઈ છે એ બધું તમારું છે કે પારકું છે? તો પછી મારું મારું કેમ? હે, મારું મારું મેં તો કહેવા માંગુ છું કે મારું મારું કેમ કરીએ છીએ? કારણ કે આપણી પાસે સમજ નથી એટલે મારું મારું કરી રહ્યા છે. પરમાં મારાપણું થાય કેવી રીતે? શાસ્ત્રકાર એને મિથ્યાત્વ કહે છે. જે પરમાં મારાપણાની બુદ્ધિથી અનંતકાળથી ચાલી રહ્યા છે એનો અર્થ એ છે કે આપણે મિથ્યાત્વને પુષ્ટ કરી રહ્યા છે. એ દ્રષ્ટા બાબત રાખવાનું. એ રહેતો તો કેટલું કામ થઈ જાય. તો તમે ત્યાં ના બેઠો અહીંયા આવી જાઓ. એક વાત અલગ કરવી છે. તમે દ્રષ્ટા ભાવથી ન જોઈ શકો તો પણ કમસે કમ એ નક્કી કરો આ મારું નથી, એટલું નક્કી કરો. દર્શનચંદ્ર રાજર્ષિ સાધુ બની ગયા, રાધામાંથી રાજર્ષિ બની ગયા. અને રાજર્ષિ બન્યા પછી એમને અદભુત સાધના શરૂ કરી. જે સમયમાં પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી વિદ્યમાન છે, પ્રભુ હાજર છે, અને પ્રભુની હાજરીમાં આ પ્રસન્નચંદ્ર દીક્ષા લઈને સાધના કરવા માટે જંગલમાં ઉભા છે. પહેલાનો એક કાળ હતો. ગુરુને રજા લઈને એકલા જંગલમાં સાધના કરવા માટે મહાપુરુષો નીકળી જતા. હવે અમારા માટે જંગલમાં જવું મુશ્કેલ છે, પણ ભીડની વચ્ચે જંગલ ઊભો કરી શકાય. જો આત્મામાં ડૂબીએ તો ભીડની વચ્ચે જંગલ છે.
ન ડૂબી શકીએ તો ભીડમાં જ છીએ. જ્યાં ભીડમાં છીએ ત્યાં પીડમાં છીએ. ભીડ હંમેશા પીડ આપે, પણ ભીડમાંથી નીકળતા આપણને આવડી જાય તો પીડાનો અનુભવ આપણને નથી. જ્ઞાતા દ્રષ્ટા ભાવ આવી જાય તો પીડાનો અનુભવ ભીડમાં વચ્ચે પણ તમે એકલા રહેશો. પ્રસન્નચંદ્ર રાજર્ષિ જંગલમાં મસ્તીથી સાધના કરી રહ્યા છે અને એમની સાધના ચાલી રહી છે અને એક રાજાની સવારી ત્યાંથી પસાર થઈ. એક દૂત આગળ ચાલે છે, એક દૂત પાછળ છે. એક પ્રસન્ન રાજર્ષિની સાધનાની જબરદસ્ત અનુભવ તેને પ્રશંસા કરે છે અને બીજો આવીને કહે છે, શું આ ડોસાને ખબર નથી પાછળ કેટલું બધું રાજકારણ રમાઈ રહ્યું છે અને દીક્ષા લીધા પછી કેટલું બધું રાજકારણ રમાઈ ગયું નગરની અંદર, કઈ ખબર છે કે નહીં? એમના દીકરા પર કેટલી બધી આફતો આવી ગઈ છે અને એ બધી વાતો પ્રસન્નચંદ્રના કાનમાં પડી છે. ઇતિહાસની આપણને ખબર છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ વખતે અત્યંત ગુસ્સામાં આવી ગયા. બીજા શબ્દોમાં કહું તો રૌદ્ર ધ્યાનમાં ચાલ્યા ગયા અને એમને નક્કી કર્યું કે બસ મારા દીકરાને હેરાન પરેશાન કરનાર એ રાજાને બતાવી દઉં. મનોમન યુદ્ધ શરૂ થયું. બધું માનસિક જ છે, વાસ્તવિક તો કંઈ છે નહીં, પણ મનથી યુદ્ધ શરૂ થયું. તમારે કોઈ વખત મનથી યુદ્ધ થાય? રોજ? કોઈ દુશ્મન આમ તમારા સ્મૃતિપટમાં આવી જાય એટલે મનથી યુદ્ધ શરૂ થઈ જાય. કોઈ તમને નુકસાન કરનાર વ્યક્તિ તમારા સ્મૃતિપટમાં આવી જાય એટલે મનથી યુદ્ધ શરૂ થઈ જાય. એ વ્યક્તિ સામે હોય કે ન હોય પણ યુદ્ધ તો મનથી શરૂ થઈ જાય. બતાવી દો, બતાવી દો, બતાવી દો. બતાવી દેવાનો ભાવ એક પ્રકારનું યુદ્ધ છે અને બતાવી દેવાનો ભાવ દિવસમાં કેટલી વખત આવી, કેટલી વખત આવી. નથી લાગતું કે આપણે કેટલા કર્મો બાંધીને છે. જે ભવમાં આવીને માત્ર પ્રેમને ઘૂંટવાનો છે, જે ભવમાં આવીને માત્ર પરમાત્માના પરમ પ્રેમને માણવાનો છે, જે ભવમાં આવીને જીવો સાથે પ્રેમ કરવાનો છે, જે શાસન પ્રેમથી ભરેલું છે, એ શાસનમાં આવીને આપણે ક્યાંક ક્યાંક આવી દુશ્મનાવટો ઊભી કરી અને મનથી યુદ્ધ શરૂ કરી દઈએ છીએ. એમ લાગે કે શાસનથી આપણે કેટલા દૂર જઈ રહ્યા છીએ. ક્યાં પ્રેમ ભરેલું શાસન અને ક્યાં દુશ્મનાવટથી ભરેલું આપણું હૃદય, આપણું મન. મનથી યુદ્ધ શરૂ થઈ ગયું. કેટલા શસ્ત્રો જેટલા હતા એટલાનો ઉપયોગ કરી નાખ્યો. હતા તો એકે નહીં, મનથી બધા ઉભા કરી નાખ્યા. પગ ઉપર પગ ચડાવીને સાધના કરતા એ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ક્યાં શસ્ત્રો હોય એમની પાસે? ક્યાં? સૂર્ય સામે આંખ મિલાવીને જે સાધના કરી રહ્યા હતા, કેટલી કઠોર અને કષ્ટભરી એમની સાધના. પગ ઉપર પગ ચડાવીને કેટલા કલાક ઉભા રહી શકાય? એક પગ ઉપર કેટલા કલાક ઉભા રહી શકાય? કલાકોના કલાકો ઉભા રહીને સાધના કરી, દિવસોના દિવસો ઉભા રહીને સાધના કરી છે. આટલી જબરદસ્ત કષ્ટભરી સાધના. એક વ્યક્તિએ કહેલી આ વાત એમને ડિસ્ટર્બ કરી. સાંભળ્યા પછી જો આપણે સંતુલન ન કેળવી શકીએ તો આપણે આપણી જાતને ન સંભાળી શકીએ.
જે સાંભળે અને સંતુલન રાખે એ જાતને પણ સંભાળી શકે છે. જે શબ્દો આપણને અસર કરી ગયા એટલે તરત એ શબ્દના પ્રવાહમાં આપણે પડી ગયા, ને શબ્દના પ્રવાહમાં ભળ્યા એટલે રાગ દ્વેષમાં આપણે ચાલ્યા. શબ્દ આપણને રાગ દ્વેષમાં પણ લઈ જાય અને શબ્દ આપણને આપણી પોતાની ભીતરમાં પણ લઈ જઈ શકે. ઉદાસીન ભાવમાં જવું હોય તો પણ એ પરમાત્માના વચનો આપણને ઉપયોગી બની જાય, અને રાગ દ્વેષમાં જવા માટે પોતે નાનકડા શબ્દો, હાલી મવાલીના શબ્દો પણ આપણને રાગ દ્વેષમાં ખેંચી જાય. આ એક સામાન્ય માણસના બોલાયેલા શબ્દો, અને શબ્દોની અસર એ પ્રસન્નચંદ્ર ઉપર જબરદસ્ત થઈ ગઈ. બસ મનોમન યુદ્ધ શરૂ થયું. રૌદ્ર ધ્યાન, મારી નાખ, સલાને મારી નાખ, ભાવ દૂર ધ્યાન. બધા શસ્ત્રો પૂરા થઈ ગયા હતા ત્યાં સુધી માથામાંથી કાઢીને લગાવી દીધા. ચલો થયું હવે મુગટ બાકી છે. માથા ઉપર હાથ મૂકે તો ખબર પડી કે મુગટ જ નથી. ત્યાંથી પાછા ફરે. અને એમના દર્શન કરીને ગયેલા ક્ષણિક મહારાજા ભગવાનને પૂછે છે કે પ્રભુ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ આટલી જબરદસ્ત સાધના કરે છે, એ હમણાં કદાચ કાળધર્મ પામી જાય તો ક્યાં જાય? એ વખતે ભગવાને કહ્યું 7મી નરકમાં જાય. 7મી નરક. થોડી વાર થઈને પછી ફરી શનિ મહારાજે પૂછ્યું કે હવે ક્યાં જાય? તો કે હવે બસ હવે ઉપર આવી ગયું છે. થોડીવારમાં દેવદુંદુભી વાગી, કેવળ જ્ઞાન થઈ ગયું. ભગવાન કે પ્રસન્નચંદ્રને કેવળ જ્ઞાન? શું વાત કરો ભગવાન? થોડી વાર કીધું, પહેલા કીધું 7મી નરક ને હમણાં કેવળ જ્ઞાન, કઈ રીતે આ બધું? અને ભગવાને સમજાવ્યું. મારો પ્રશ્ન માત્ર અત્યારે એટલો જ છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ આટલા બધા નીચે ઉતર્યા, એનું એક મુખ્ય પોઈન્ટ કહ્યું. સાંભળ્યું? આટલે સુધી નીચે ઉતરી ગયા. એક વાત તમને કહું, 7મી નરકમાં જવા યોગ્ય જે પાપનો બંધ થાય, જે કર્મનો બંધ થાય, એ કર્મનો બંધ મિથ્યાત્વ જ થાય, સમ્યક દર્શને ન થાય. કોઈ દિવસ નથી. સમ્યક દૃષ્ટિ આત્મા નરકમાં જાય નહીં. તો પ્રસન્નચંદ્ર રાજર્ષિ કયા ભાવમાં ગયા કે મિથ્યાત્વમાં ઉતરી ગયા, અને 7મી નરકમાં જવા માટેને તૈયારી કરી નાખી. કયો ભાવ નડી ગયો, કઈ રીતે નીચે ઉતરી ગયો? રૌદ્ર ધ્યાનમાં જવા પાછળનું કારણ શું? દીકરા પ્રત્યે એકલો રાગ. માત્ર દીકરા પ્રત્યેનો રાગ છે એવું નથી. દીકરો મારો છે, ભાવ છે ને, માટે રાગ તીવ્ર બન્યો છે. પર પદાર્થ ઉપરનું મમત્વ, દીકરો ભલે દીકરો છે, સાંસારિક દૃષ્ટિએ, વ્યવહારિક દૃષ્ટિએ ભલે દીકરો તમારો છે, મારો છે, જે ગણો, પણ વ્યવહારથી માનો કે મારું છે, નિશ્ચયથી ન માનો કે મારો છે. આપણી ગડબડ એ થાય છે કે વ્યવહાર નિશ્ચયથી બધી રીતે મારો છે માનીને આપણે સંપૂર્ણ રીતે આગળ વધીએ છીએ. આપણી મોટી ભૂલ ત્યાં થઈ રહી છે કે આપણી ભૂલ આપણા નિશ્ચયથી મારો માનવો, મારો જ છે. આ એક મારાપણાની માન્યતા પ્રસન્નચંદ્રને કેટલી નડી ગઈ. સારું થયું પાછા વળી ગયા. મહાપુરુષ હતા, વળી ગયા, સીધું કેવળ જ્ઞાન થઈ ગયું. નથી લાગતું મમત્વ ભાવ છૂટી જાય તો જલ્દી કેવળ જ્ઞાન થઈ જાય? કેટલું ઈઝી લાગે છે બોલો. મમત્વ છૂટી જાય તો હમણાં કેવળ જ્ઞાન થઈ જાય. પ્રસન્નચંદ્ર રાજેશ્રી થઈ ગયું. તો આપણે કોણ છીએ? આપણે આત્મા દૃષ્ટિએ તો પ્રસન્નચંદ્ર જ છીએ. આત્મા પ્રસન્ન બને કેમ? આત્મા તો પ્રસન્નચંદ્ર જ છે. એક મારાપણાનો ભાવ આપણને કેટલો બધો નીચે ઉતારે છે.
એ મિથ્યાત્વ તૂટતું નથી. ન તૂટે ત્યાં સુધી આપણું ઠેકાણું પણ પડવાનું નથી. ક્યાં સુધી જ્ઞાનસાર ગ્રંથમાં ઉપાધ્યાયમાં સરસ વાત કે શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ નાન્ય હોમ ન મમાન્ય છે. શુદ્ધ આત્મદ્રવ્ય હું છું અને આત્માના અનંત ગુણો એ મારા છે. બીજું કશું જ મારું નથી અને કશું જ હું નથી. હું અને મારું કંઈ જ નથી. બસ એ જ ઉપાય બતાવવાનો. આજે ઉપાય જ બતાવવાનો છે. બતાવી દો, હમણાં બતાવી દો. અસુને લોટ પાપવા હસતા વાંધો નહીં. લોટ ફકાય કે ન ફકાય પણ હસતા તો રહો. બહુ મજાની આ વાત. સંસારમાં રહીને આ મત તો તોડવું કેવી રીતે, એ સવાલ છે. બહુ મોટો સવાલ છે. અત્યાર સુધી આપણે જે ગતિમાં ગયા છે અનંત ભવોની અંદર જે ગતિમાં ગયા ને જેટલું આપણને મળ્યું ને એ બધા ઉપર આપણે મમત્વ કર્યું છે. એટલા પુત્ર ઉપરની વાત નથી, પદાર્થો ઉપરનું પણ મમત્વ આપણે એટલું જ કર્યું છે. એટલું જ. શરીર, સંપત્તિ, સ્વજન અને સામગ્રી, 4 ચીજ સંસારના ક્ષેત્રમાં. શરીર, સંપત્તિ, સ્વજન અને સામગ્રી. સામગ્રીમાં સંતતિ ભેગી લઈ લો, જુદી ગણો અમને કંઈ વાંધો નથી. સ્વજનમાં સંતતિ આવી જવાની. આ ચારે ચારને આપણે આપણા પોતાના માનતા આવ્યા છીએ. શરીર મારું છે. શરીર ઉપરનો મમત્વ ભાવ. સંપત્તિ મારી છે, સંપત્તિ ઉપરનો મમત્વ ભાવ. સ્વજનો મારા છે, એના ઉપરનો મમત્વ ભાવ. ઘરમાં રહેલી સામગ્રી બધી મારી છે, એના ઉપરનો મમત્વ ભાવ. જીવીએ છીએ ત્યાં સુધી બધું જરૂરી લાગે છે. જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી જરૂરી વાંધો નહીં. તમે એનો ઉપયોગ કરો એનો વાંધો નથી, પણ તમારો ઉપયોગ ન કરી જાય એને ખ્યાલ રાખજો. બીજા બધાને છૂટો શરીર પર તો થોડું બહુ અઘરું છે. 100% અઘરું છે. 100% અઘરું છે. બીજા બધા સમજીએ આ શરીર ઉપરનું મમત્વ તોડવું સૌથી અઘરી ચીજ છે. અને એટલે તમને કહું, ભગવાન પાર્શનાથનો આત્મા મરુભૂતિના પહેલા ભાવની અંદર સમ્યક દર્શનને પામ્યો. અને એ સમ્યક દર્શન પામ્યા પછી ઘણા બધા વર્ષો એ સમ્યક દર્શનમાં એમના પસાર થાય. અને એમના સંસારની અંદર એક ઘટના ઘટિત થઈ. એના મોટા ભાઈ કમઠે એમની પત્ની સાથેનો દુર્વ્યવહાર કર્યો. મરુભૂતિને ખબર પડી, થોડો ખેદ થયો. મોટા ભાઈ તેને આવું કર્યું. સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ ક્યાંય અટક્યા નહીં. છેલ્લે એમને રાજાને ફરિયાદ કરવી પડી અને રાજાએ કમઠને સજા કરીને દેશ નિકાલ કર્યો. કથા તમને ખબર છે. કમઠની જે બિહામણી પરિસ્થિતિ રાજાએ ઊભી કરી, આખા નગરમાં ગધેડા ઉપર ફેરવીને જે રીતે એને બહાર કાઢ્યો, કેટલું બધું અપમાન એને સહન કરવું પડ્યું. એટલે એને અંદરથી ઉકળી ઉઠ્યો. બહાર તો નીકળ્યો, તાપસ બની ગયો. બીજો કોઈ રસ્તો નહોતો એની પાસે. અને તાપસ બનીને પોતાની રીતે સાધના કરવા માંડ્યો. પણ તમને ખબર છે, કમઠને નગરની બહાર કાઢ્યો ને ત્યારે સૌથી વધુ દુઃખ મરુભૂતિને થયું છે. કમઠને આ બ્રાજરાનું સૌથી વધુ દુઃખ મરુભૂતિને થયું. સમ્યક દૃષ્ટિ આત્મા છે. મારા કારણે બીજાને પરેશાની, મારા કારણે આને આટલી બધી મુશ્કેલી, આને આટલું અપમાન સહન કર્યું, એ અંદરથી પીડાથી વ્યથિત છે. એને સહન થતું નથી. આપણે બધું શું માન્યું? આ જ લાગનો હતો. આમ જ થાય. આ બરાબર જ થયું છે. જે થયું તે સિક્કો મારી આપણે બરાબર જ થયું છે. જો સમ્યક દૃષ્ટિ આત્મા મરુભૂતિ દીક્ષા નથી લીધી હજુ.
ચારિત્ર જીવનમાં મરુભૂતિ નથી આવે, માત્ર સમ્યક દ્રષ્ટિ મરુભૂતિ છે. મને એ સમ્યક દર્શનની શું અદ્ભુત વિચારધારા છે. મારા કારણે એની પીડામાં હું નિમિત્ત બની ગઈ. હા, બહુ ખોટું થઈ ગયું, મારાથી આ ભૂલ થઈ. એને જે કર્યું તે મારા નિમિત્તે એને પીડા, કેટલી વેદના છે. સમ્યક દ્રષ્ટિ આત્મા એના નિમિત્તે બીજાને પીડા થાય એની વેદના બની શકે. કોઈની પીડામાં નિમિત્ત બને પણ ખરો, સંસાર છે. સંસારના ક્ષેત્રમાં બીજાની પીડામાં નિમિત્ત બનવાનું જ છે. કારણ કે તમારો આખો સંસાર, તમારી આખી સંસારની એક સંપૂર્ણ દિનચર્યા સ્થાવરની પીડા ઉપર આધારિત છે. સ્થાવરને પીડા આપ્યા સિવાય તમારી કોઈ દિનચર્યા ચાલી શકતી જ નથી. સવારથી ઉઠો ત્યારથી સ્થાવરની વિરાધના, સ્થાવરને પીડા આપવાની પ્રવૃત્તિ ચાલુ. પણ આ તો ત્રસ્ત છે, પંચેન્દ્રિય છે. આને પીડા. સમ્યક દ્રષ્ટિ આત્માનું હૃદય અત્યંત કુણું હોય ને કોમળ હોય. સમ્યક દ્રષ્ટિ હૃદય પ્રેમથી ભરેલું હોય, અને જીવો પ્રત્યેનો પ્રેમ હોય, પરમાત્માની આજ્ઞા પ્રત્યેનો પ્રેમ. એટલે એ મરુભૂતિ અંદરથી વ્યથિત છે, પીડિત છે. મારા નિમિત્તે અને આ પીડા હું શું કરું? અને ઈચ્છા થઈ કે બસ એકવાર જેને માફી માંગી. રાજાને પૂછ્યું, માફી માંગવા જવું? રાજા કે રહેવા દે. તારી પાસે માગવા માટે નમ્રતા છે, એની પાસે આપવાની ઉદારતા નથી. માગવા માટે નમ્રતા જોઈએ, આપવા માટે ઉદારતા છે. અને ક્ષમામાં રહેવા માટે સહનશીલતા જોઈએ. ક્ષમામાં રહેવું હોય તો સહનશીલતા જોઈએ, માગવી હોય તો નમ્રતા જોઈએ, અને આપવી હોય તો ઉદારતા જોઈએ. આ 3 ગુણનું સંયોજન થાય તો આપણે 100% ક્ષમા ધર્મને આત્મસાત કરી શકીએ. ભગવાને બતાવેલો ક્ષમા ધર્મ કેટલું તો અદ્ભુત છે. રાજા કહે છે કે રહેવા દે, તારી પાસે નમ્રતા છે માગવાની, તારી ભૂલ ન હોવા છતાં તું ભૂલની માફી માંગવા જઈ રહ્યો છે. તારી પાસે કેટલી જબરદસ્ત નમ્રતા છે. અને પેલાની પાસે આપવાની ઉદારતા તને નહીં આપી શકે માફી, તું રહેવા દે. તો કે ના, હું મારું કામ તો ચોક્કસ કરી લઈશ, મારી માફી તો માગી નાખવા, હું છૂટો થઈ જાઉં, મને આ પીડામાંથી બહાર નીકળવું છે. અને ગયો ત્યાં. અને આપણને ખબર છે કે મરુભૂતિ ત્યાં જઈને એમના પગમાં પડ્યો, અને પેલાના મનમાં જે દૂર વિચારો આવે, એટલો બધો ક્રોધિત થયો. જંગલમાં ગયા પછી પણ મને હેરાન કરવા માટે તું અહીંયા આવ્યો છે માફી માંગવા, હેરાન કરવા નથી આવ્યો. અને એના મનમાં આ જ દુર્ભાવ ચાલે છે, મને હેરાન કર્યું, મને હેરાન કર્યું. બાજુમાં એક શિલા પડી તે ઉચકી મરુભૂતિના માથા ઉપર લગાવી, ખોપરી ફાટી ગઈ. પીડા ભયંકર શરૂ થઈ, વેદના ભયંકર શરૂ થઈ, શારીરિક વેદના. મરુભૂતિ બીજા ભોમાં ક્યાં ગયો? હાથીના ભોમાં ગયા. સમ્યક દ્રષ્ટિ આત્મા વૈમાનિક દેવલોકથી નીચે જાય નહીં, અને મરુભૂતિનો આત્મા છેક તિર્યંજ ગતિમાં ચાલ્યો. શું થયું? શું થયું? ક્યાં ચૂક્યા? ક્યાં ચૂક્યા? મરુભૂતિ ક્યાં ચૂક્યા? જે ભોમાં એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, એ ભોમાં છેલ્લે ચૂક્યા ક્યાં? તો તિર્યંજ ગતિમાં જવું પડે. કર્મોનો હિસાબ તો બહુ ચોખ્ખો જ હોય છે. સંકેત વાપરી દીધું. મારે એ કહ્યું છે, સંકેત ભમાયું કેવી રીતે? કયા ભાવમાં ગયા તો સમ્યક તો ગયું. આપણે એ જોવું છે. એમનું સમ્યક તો ગયું, પાછું આવી ગયું, એ બધી વાત આપણે પછી જવાની. આપણે તો પિન પોઈન્ટ કરીને એ જોવું છે કે સમ્યક દર્શન ગયું કેવી રીતે, મારું કેવી રીતે ચાલ્યું છે. હોય તો બહુ મજાની વાત. તમે કીધું શરીર ઉપરનો મમત્વ એ ત્યાં અટકી ગયું, એ અટકી ગયું. પીડા એ પીડા છે, પીડા એ કર્મનો ઉદય છે.
અને જે ઉદય છે હું નથી, આ પોઈન્ટ ચૂકાઈ ગયો. પીડા એ હું નથી, આ પોઈન્ટ ચૂકાઈ ગયો. અને મને પીડા થઈ રહી છે, બસ એ ભાવ જ્યાં સ્પર્શી ગયો પતી ગયો. નથી લાગતું કે આ મિથ્યાત્વ કેટલું પરેશાન કરે છે. એક નાનકડા ભાવમાં આપણે ક્યાં નીચે ઉતરી જઈએ છીએ. આ સન્ન થતી કોઈ પણ પીડામાં આપણે માની છે કે મને પીડા થઈ ગઈ છે. આ આપણી માન્યતા ખરેખર અઘરું છે. આટલે સુધી પહોંચવું એ કેટલું બધું અઘરું છે. સહેલું નથી. મિથ્યાત્વમાં ટકી રહેવું અને સમ્યક દર્શનમાં ટકી રહેવું ઘણું બધું અઘરું છે. ડગલે ને પગલે આવા ભાવમાં આપણે ચાલ્યા છીએ. સહેજ પીડા થાય, આટલી પીડા થઈ જાય છે, તરત ફરિયાદ શરૂ થઈ જાય, મને તાવ તમને છે કે શરીરને છે? પીડા કોને કહેવી? તો આને પીડા ના કહેવી, પીડા કોને કહેવાય? હું કઈ ના પડું છું. પીડા તો છે જ, પીડાનો અનુભવ પણ છે. પીડાનો અનુભવ આત્મા જ કરે છે. યાદ રાખજો, પીડાનો અનુભવ શરીરને થાય જ નહીં કોઈ દિવસ. પીડાનો અનુભવ શરીરને થાય જ નહીં. શરીર તો જડ છે, જડને કોઈ અનુભવ ન હોય. સુખ દુઃખની લાગણી જડને થાય પણ નહીં. શરીરને કોઈ પીડાનો અનુભવ નથી. પીડાનો અનુભવ માત્ર ને માત્ર આત્માને છે. ના, એક વસ્તુ યાદ રાખો, કર્મના ઉદયનો અનુભવ પણ આત્માને જ થાય છે. સુખ દુઃખની અનુભૂતિ એ જીવનું લક્ષણ છે, પૂતગલનું કોઈ લક્ષણ છે જ નહીં. એટલે એ કઈ પીડા છે એ પૂતગલને પીડા છે એવું માનશો નહીં કોઈ દિવસ. એ પીડા તો આત્મા પોતે જ ભોગવી રહી છે. સવાલ માત્ર એ છે, એ પીડા છે એ કર્મના ઉદયજનિત છે, અને એટલે જ સ્વીકારો ઉદયજનિત છે. આ મારું શુદ્ધ સ્વરૂપ નથી. એ ભેદ કરો. ભેદ કરવાનું ચૂક્યા માટે નીચે સહન નથી થતું એ શું છે? ચોક્કસ મૂક્યા ના પડો છો. સહન ન થઈ શકે બધું બરાબર છે. પીડા છે, અત્યંત પીડા છે, પણ અંદર આંતરમનની અંદર, અનકોન્શિયસ માઇન્ડની અંદર એક ધારા પ્રગટાવી દો કે પીડા જરૂર છે, મારાથી સહન થઈ શકતી નથી, મારે એના માટે દવા કરવી પડશે, ટ્રીટમેન્ટ કરવી પડશે, બધું કરવું પડશે. એની કોઈ ના નથી. સમગ્ર દ્રષ્ટિ આત્મા બધું જ કરે, ટ્રીટમેન્ટ પણ કરે, બધું કરે. સાધુ ભગત પણ ટ્રીટમેન્ટ કરે, ના થોડી છે. સમાધિ માટે બધું જ થાય, પણ પીડા એ મારું સ્વરૂપ નથી. આ ભેદ જ્ઞાન ભૂલા. શરીરના માધ્યમથી જે પીડાનો અનુભવ થઈ રહ્યો છે, કે કર્મના ઉદયના માધ્યમથી જે પીડાનો અનુભવ થઈ રહ્યો છે, એ પીડા એ મારું શુદ્ધ સ્વરૂપ નથી. ત્યાં ભેદ કરો. આ ભેદ કરવો એ જ સૌથી મોટી જાગૃતિ છે. એટલે ગઈકાલે પણ કહ્યું કે અધ્યાત્મ જગતમાં જાગૃતિ સિવાય બીજું કંઈ છે જ. ડગલે ને પગલે અંદરની જાગૃતિને કેળવતા છે. એમ જો સમ્યક દર્શન સહેલું હતું તો કેટલા ભૂમાં આપણને મળી ગયો હોત ને ક્યાંય પહોંચી ગયા હોત. અને આ પીડાના અનુભવમાં સમજ ન જતું હોત તો પછી મારું બુદ્ધિનો જાત શું કરવા? તો દેવલોકમાં જ ન પહોંચે. હાથીના ભૂમાં શું કરવા ગયા? એ પીડાની અનુભૂતિમાં આપણે મને થઈ રહી છે એ ભાવમાં ગયા નીચે. સામાન્ય જીવનું કોઈ કામ નથી. બુદ્ધિ કક્ષામાં કોઈ સામાન્ય એની આગળ કામ જ નથી આવતું. 100% એમ નહીં. સામાન્ય જીવને બોલો, બધા જીવ તો સરખા છે, પણ મિથ્યાત્વનું આમાં કામ નથી એટલું બોલો. સામાન્ય અસામાન્ય કોઈ છે જ નહીં. બધા જીવો સરખા જ છે. ક્યાં ભેદ છે? મેં સવારે પણ કહી દઉં, તીર્થંકરને આત્માને આપણા આત્મામાં ક્યાં ભેદ છે? એક જ છે. આત્મ સ્વરૂપ તો એક જ છે. એમના આત્માને જે અનુભવ થાય છે એ જ અનુભવ આપણને પણ થઈ રહ્યો છે. પીડાનો અનુભવ તીર્થંકરના આત્માને થાય તો આપણને પણ થાય. સહન કરવાની મર્યાદા અલગ અલગ પ્રકારની હોઈ શકે. એમનું સંઘર્ષ પહેલા નંબરમાં તો સહન બહુ જલ્દી બહુ કરી શકે. આપણું છેવટનું છે, માટે આપણાથી સહન ન થઈ શકે એ પણ બની શકે. સહન કરવાની ક્ષમતા બધી અલગ અલગ હોઈ શકે. એ સંઘર્ષ ઉપર આધારિત છે. પણ શરીર તો એકનું એક જ છે. એ જ અવતારિક પુતુલોમાંથી બનેલું આપણું શરીર છે. એ જ અવતારિક બનેલું પરમાત્માનું શરીર છે. તીર્થંકરના ભવમાં હોય ત્યારે બહુ મજાની વાત. લગભગ તમે કહો છો વાત, પણ અત્યારે હું પણ લગભગ એવા જોયા જ નથી કે જે સહન ના કરી શકતા. ચોક્કસ
વર્તમાન કાળમાં એક ભાઈ આજે જ અહીં આવ્યા છે, અહીં જ આવ્યા છે આજે જ. પાલનપુરમાં અમે ચોમાસું હતા 2057ની સાથે બહારના ઉપાસમાં ઉતર્યા હતા પલ્લવા પાસેનું દયાસર ગામમાં ને બે વચ્ચે 1.5 કિલોમીટર દર્શન કરવા માટે બધા જઈ રહ્યા હતા. વચ્ચેમાં એક નાનકડી ગલી, એ ગલીમાં વાહનોની અવર જવર, સાયકલવાળા, રિક્ષાવાળા ઘણા બધા ચાલતા. એક સાયકલવાળા એમના પગને બરાબર અથડાવી અને એનું પેન્ડલ એવું પગમાં બરાબર લાગી ગયું. આટલો મોટો ખાડો અને લોહીની ધાર છૂટી. એમને એના ઉપર કોઈ ધ્યાન જ ના અને તોય ચાલતા રહ્યા. કોઈ મહાત્માનું ધ્યાન કર્યું શું છે, આ શું થયું કે હોય ચાલે એની ક્યાં ચિંતા કરી? આપણે તો પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા છીએ. એના ઉપર કોઈ લક્ષ્ય જ નહીં, પીડા ઉપર કોઈ લક્ષ્ય છે. ઉદય આવ્યો છે તો ભલે આવ્યો, એનું કામ કરવા દો, હું મારું કામ કરું. અને અનમલજી આજે જ આવ્યા સાધક છે. સાધકોની સ્થિતિ વર્તમાન કાળમાં પણ આ જ છે. કોઈ ભય નહીં, કોઈ પીડા નહીં, કશું જ નહીં. હું સવારે તમને યોગેશભાઈની વાત કરતો. યોગેશભાઈ ઈડરની ગુફામાં સાધના કરવા માટે બેઠેલા. ઈડરની ગુફા અને ભયંકર ગરમીના દિવસો ગુફામાં બેઠેલા. ગુફાની ઉપર એક પથ્થર અડધો ઢંકાયેલો, અડધો ખુલ્લો અને બે બાજુ પથ્થર, એક બાજુ નાનકડો દરવાજો જવા આવવા માટે. બધું કુદરતી બનેલું, બધું જ. કોઈ કૃત્રિમતા નહીં, કોઈ બનાવટ નહીં, કોઈ સર્જન નહીં, માત્ર કુદરતનું સર્જન. અને એ ગુફામાં બેઠા બેઠા એ મસ્તીથી વિકલ્પોને તોડવાની સાધના. અને એમાં બપોરની ભયંકર ગરમી. એક સાપ ક્યાંથી નીકળ્યો હશે અને ભયંકર ગરમીમાં એ પણ અકળાઈ ગયો. એ શોધતો તો ક્યાંક છાયો મળી જાય તો, ક્યાંક ઠંડક મળી જાય તો. અને સાપ ચાલતો બરાબર ગુફાના ઉપરના ભાગ સુધી આવી ગયો અને એકદમ ભડાક દઈને ગુફાની અંદર સીધો ઉપરથી નીચે પટકાઈ. અને પેલા યોગેશભાઈ આંખ બંધ કરીને પદ્માસન લગાવીને સાધના કરી. એકદમ ધડાકો થયો. એક અડધી મિનિટ માટે આંખ ખુલી ગઈ અને ખુલ્યા પછી એમને જોયું કે સાપ છે. કઈ આંખ બંધ કરીને પાછા ધ્યાનમાં લાગી. કાંઈ છે, કોઈ ફરક નહીં. કોઈ ભય નહીં, કોઈ પીડા નહીં, કશું જ નહીં, કોઈ ચિંતન જ નહીં એના પ્રત્યે. સાપનું કામ કરે, હું મારું કામ. બરાબર પગને અડીને જ પડ્યો છે, અડીને જ. આટલો ભયંકર સાપ અને ઉપરથી નીચે આપણે ધૂંધવાયેલો બરાબર હોય. ધૂંધવાયેલો સાપ કરડ્યા વગર તો રહે જ નહીં. કશું નહીં. બીજી અડધી મિનિટમાં આંખ બંધ. એનું કર્યું મારું. કરવાનો હશો તો કરડી જશે, નહીં કરો તો નીકળી જશે. જેને કરવું હોય તો કરવાનું. કઈ કોઈ ચિંતા નહીં, કોઈ ભય નહીં. શું સમ્યક દર્શનની ભૂમિકા છે, કેવી જ્ઞાતા દ્રષ્ટા ભાવની ભૂમિકા નથી ખેલેલી છે. થોડી વાર થઈને સાપ એક પથ્થરની નીચે બખોલ હતી તો અંદર ઘૂસી ગયો, અંદર જતો રહ્યો, શાંતિથી અંદર બેઠો છે. થોડી વાર થઈને એમને પણ થયું કે બસ હવે થોડા આરામની જરૂર છે. તો એ જે પથ્થર નીચે સાપ છે એ જ પથ્થર ઉપર માથું મૂકીને પોતે સુઈ ગયો. એના ઉપર માથું મૂક્યું છે. કાંઈ કોઈ ચિંતા નહીં.
સાપના કર્મમાં જે આવશે બધું એ કરશે, મારા કર્મમાં જે આવશે બધું હું કરીશ. શું ચિંતા છે? કેટલા નિશ્ચિંત, કેટલું સમ્યક દર્શન મજબૂત હશે. આ સ્થિતિ સાપ કરડ્યો હોત ને તો પણ એમને એની કોઈ ચિંતા નથી. કરડે અને કરડ્યા પછી પણ જે થવાનું હશે થશે, મને સ્વીકારી દઈશ. કોઈ શરીર પ્રત્યેનો મમત્વ નહીં, ક્યાં એનો કોઈ વિકલ્પ પણ નહીં, એનો કોઈ વિચાર પણ નહીં. ખેર આટલા સુધી આપણે કદાચ ન પહોંચી શકીએ, બહુ ઊંચી વાત થઈ ગઈ. આપણા માટે પહોંચવું ઘણું બધું અઘરું છે, ઘણું અઘરું છે. કારણ કે સતત ભયમાં જ આપણે જીવી રહ્યા છીએ. અત્યારે ન દેખાતો એવા ભયની પણ કલ્પના કરી કરીને આપણે જીવી રહ્યા છીએ. એ તો કહું છું, કાલ શું થશે એની ચિંતા. હા ભાઈ, આજ શું કરવું છે એ વર્તમાન, કાલ શું થશે એ ચિંતા એ ભવિષ્ય છે. ભવિષ્ય ચિંતામાં જ લઈ જાય. શું શરીરનું મમત્વ તોડી નાખ્યું હશે. આ કાળમાં પણ આવા સાધકો જ્યારે મળે ત્યારે ખરેખર પરમાત્માનું ભાવ શાસન જઈ વધતું છે. નહીં તો આ પ્રસંગો બને પણ કેવી રીતે? કેટલું તત્વ એમને આત્મા કર્યું, કેવી શ્રદ્ધા આત્મા ઉપરની પ્રગટ કરી હશે. બસ કાંઈ નહીં, આત્માને શું છે? આપણો આ મારાપણાનો ભાવ, પરમા મારાપણાની નથી. એક સરસ વાક્ય, મજાનું વાક્ય છે. કોઈક મારું છે ને કંઈક મારું છે, આનું નામ ભાવ સંસાર. મારાથી અતિરિક્ત કંઈક મારું છે ને કોઈક મારું છે, આનું નામ ભાવ સંસાર. કેટલો ભાવ સંસાર ઉભો કર્યો છે, કેટલો ઉભો કર્યો છે. આમ નજર નાખ્યો તો લાગે કે હા હા, ભાવ સંસાર ઉભો કરીને ચાલી રહ્યા છે. કંઈક મારું છે ને કોઈક મારું છે, બસ આ જ બુદ્ધિમાં આપણે રમી રહ્યા છીએ, આ જ કુંડાળામાં ચાલી રહ્યા છે. અને કદાચ કોઈ માનતું નથી તો આપણું તો કોઈ માનતું જ નથી. અરે પણ તારું માને કે ના મને, તું શું ચિંતા કરે, છોડ ને. કંઈક મારું છે ને કોઈક મારું છે. કંઈકમાં આખી પૂતગલ જગતની સામગ્રી આવશે ને કોઈકમાં વ્યક્તિઓ આવશે. આ મારાપણાની ભ્રમણા. કેટલો જબરદસ્ત ભાવ સંસાર ચાલી રહ્યો છે. આ ભાવ સંસાર તૂટે નહીં ત્યાં સુધી આ સામગ્રીનો દ્રવ્ય સંસાર જાય નહીં. આ સંસાર તોડો. કમસે કમ આ મારું નથી એ માન્યતામાં તો આવી જાઓ. ભલે તમે સંસાર અત્યારે છોડો કે ન છોડો, પણ મારું નથી એ માન્યતામાં આવી જાઓ. એક વાત કહું, મારું નથી એ શ્રદ્ધાને મજબૂત કરવા માટે શું કરવું? મારું નથી એ શ્રદ્ધાને મજબૂત આપણે કઈ રીતે, કયા એંગલથી કરવું? કોઈ એંગલ તો પકડો પડશે. કોઈ પણ વિચારધારામાં સ્થિર થવા માટે એક એંગલ પકડો. મારું નથી એ શ્રદ્ધાને મજબૂત કરવા કયો એંગલ પકડશું? કયો એંગલ પકડશું? બહુ લોજિકલી અપ્રોચ જોઈએ છે. લોજિકથી આપણે થોડાક ચાલીએ. મારે તમારી બુદ્ધિમાં બેસાડવું છે એટલા માટે. મસ્ત એંગલ એક પકડાવતો.
કોઈ પણ પદાર્થમાં જે કંઈ ફેરફાર થઈ રહ્યો છે એમાં મારી ઈચ્છા પ્રમાણે કંઈ થતું નથી. જે કંઈ ફેરફાર આ સંસારિક જગતમાં થઈ રહ્યા છે તમારી ઈચ્છા પ્રમાણે કે એમને થઈ રહ્યા છે બધા? બોલો. અરે 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 તમારા પોતાના સંસાર, તમારા પોતાના પરિવારમાં તમારી પાસે રહેલી સામગ્રીઓ તમે એકવાર નજર રાખો, તમારી ઈચ્છા પ્રમાણે બધું ચાલે છે કે એની રીતે બધું ચાલે છે? ચલો બીજા બધું, શરીર આપણી ઈચ્છા પ્રમાણે ચાલે કે એના પ્રમાણે ચાલે? તમારી ઈચ્છા નથી કે મને માથું દુખવા આવે, છતાં આવે છે. તમારી ઈચ્છા છે કે માથું ઉતરી જાય, છતાં ઉતરતું નથી. તમારી ઈચ્છા નથી કે તાવ આવે, છતાં તાવ આવે છે. તમારી ઈચ્છા છે ઉતરી જાય, છતાં ઉતરતું નથી. તમારી ઈચ્છા છે કે આ શરીરમાં કોઈ પીડા ન થવી જોઈએ, છતાં પીડા થાય છે અને પીડા જતી નથી. આ શરીરમાં જે કંઈ ફેરફાર થાય છે, તમારે તો યુવાન જ રહેવું, તો ગરડા શું કરવા થઈ ગયા? સાચું કહું, ગરડા થવાની ઈચ્છા હતી? બોલો, ગરડા થવાની કોઈને ઈચ્છા હતી? છતાં ગરડા થઈ ગયા. શરીરનો સ્વભાવ છે, એનો ઉંમર થાય એટલે એનો ભાગ ભજવે. તો તમારા પ્રમાણે ફેરફાર થયો કે એના પ્રમાણે ફેરફાર થયો? તો શરીર મારા કયામાં નથી, શરીર મારી ઈચ્છા મુજબ ચાલતું નથી, તો શરીરને મારું માનવું કેવી રીતે? જે મારી ઈચ્છા બનાવે એને મારું માનવું કેવી રીતે? હવે સમજાય છે વાત બરાબર? તમને એકદમ લોજિકલી અપ્રતિ વિચાર. જે એની રીતે ચાલતું એને મારું. સાચું કહું, જે દીકરો પોતાની રીતે ચાલતો, અમે લોકો કાં તો આપણો છે જ નહીં, છોડો જવા દો, એની રીતે જ ચાલે છે, આપણો છે જ નહીં, બરોબર બરોબર સંસારમાં આવે. તો તમને પ્રેક્ટિકલ અનુભવ છે આ બધી વસ્તુઓનો, મારે ક્યાં તમને સમજાવવાની જરૂર છે? નથી પ્રેક્ટિકલ બોલો. છોકરો તમારા કરતાં ઊંધું જ કરતો, તમે શું કહો? હલો, આપણો છે જ નહીં, આપણો માનતો જ નથી. શબ્દો તો બોલીએ છીએ, આપણે આ જ બોલીએ છીએ શબ્દો, આપણો છે જ નહીં. કેમ નથી? કે આપણી ઈચ્છા પણ નથી કરતો, માટે આપણો નથી. તો આ સિદ્ધાંત બધામાં લગાવી દો. સિદ્ધાંત છે, આ નિયમ છે, એને બધામાં જોડી દો કે બધાનું પરિણામ બધાનું પોતાને સ્વતંત્ર રીતે ચાલી રહ્યું છે. હું મારું માનું ક્યાં માટે? પૈસા તમારી ઈચ્છા પ્રમાણે આવે અને ઈચ્છા પ્રમાણે જાય. પૈસા તમારી ઈચ્છા પ્રમાણે આવે અને ઈચ્છા પ્રમાણે જાય, બરાબર છે? પૈસા પુણ્યને આધીન છે. પુણ્ય હોય તો આવે છે, પુણ્ય ન હોય તો ચાલ્યા જાય છે. બસ. તમારું ચાલ્યું ક્યાં? તમારું ક્યાં ચાલ્યું? મારે એ સમજવું છે. બોલો, આ સંસારની કઈ સામગ્રી પર તમારો કંટ્રોલ છે? એક જગ્યાએ કંટ્રોલ બતાવી દો, તમને ઇનામ આપી દઉં. ચાલો, એક જગ્યાએ મને કંટ્રોલ બતાવી દો, તમારો કંટ્રોલ છે સાહેબ, કંઈ થાય નહીં. એક જગ્યાએ કંટ્રોલ બતાવો તો કયા? રિમોટ તો હાથમાં જ હોય છે. કોના પર? તમારા કે કર્મના હાથમાં હોય છે? એટલે ચોખ્ખું કરો, કોના હાથમાં હોય છે? થાય. તમારી ઈચ્છા પ્રમાણે સેજ ન થયું એટલે આર્ત ધ્યાન શરૂ થઈ જાય. અને તમારી ઈચ્છા પ્રમાણે થયું એટલે તમે ખૂબ હર્ષમાં આવી ગયા, એ પણ આર્ત ધ્યાન. ક્યાં? બે રીતે, આમ જાઓ કે આમ જાઓ, પકડાયેલા જ છો તમે, ફસાયેલા જ છો તમે. સંસારમાં એટલા બધા ફસાયેલા જ છે. એમાં હોય કે તમે આ ભાવમાં જઈએ એટલે આપણે ફસાયેલા જ છે. ત્યાં બી સંસાર થાય, રિક્ષા લઈ લો ત્યાં બી સંસાર. જો દ્રવ્યથી સંસાર છૂટે, ભાવથી છૂટવો એ સૌથી મહત્વનું છે. સાહેબે સવારે કહ્યું, છોડવું એ વ્યવહાર છે, છૂટી જવું એ નિશ્ચય છે. અને વાસ્તવિક સંસાર અંદરથી છૂટી જાય તો નિશ્ચયથી સંસાર છૂટવો છે. અંદરથી ન છૂટે, સમજવું પડે કે હજી પકડાય, હજી પકડાય. એક ભાઈએ સંન્યાસ લીધો, કરોડોને અબજોપતિ માણસ, અને ગુરુના કહેવાથી બધું છોડીને આવી ગયો, શિષ્ય બની ગયો. પછી વિહાર ચાલે, એક ગામથી બીજે ગામ, જે ગામમાં જાય ત્યાં પેલા ભાઈ એક જ વાત કરે, આપણે આટલું છોડીને આવે, આટલું છોડીને, આટલું છોડીને, આટલું છોડીને, આટલું છોડીને. આપણે તો સંસારને લાત મારી દીધી, લાત મારી દીધી. આટલું છોડીને, આટલું છોડીને, દરેક જગ્યાએ વાત કર્યા.
એકવાર ગુરુ જોડે બેઠો હતો. ગુરુએ બહુ મજાકમાં એક સરસ કોમેન્ટ્સ કરી કે લાત તો મારી પણ બરાબર વાગી નથી હજી. સાચી વાત. હજુ તું કે છૂટા છૂટા પણ શું 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 આ બધું બોલ બોલ કરે છે? હજી તારા મનમાં એ જ પડ્યું છે એટલે તે ભાવથી તો છોડ્યું નથી. એક લોજિક તમને કહું, આખો સંસાર છોડીને દીક્ષા લઈએ એટલે અમે છોડ્યું કહેવાય? હા, લોકો દૃષ્ટિએ ભલે છોડ્યું કહેવાય, પણ હવે આપણે આપણી દૃષ્ટિએ, આપણા શાસનની દૃષ્ટિએ, આપણા અધ્યાત્મની દૃષ્ટિએ થોડો વિચાર કરીએ. શું છોડીને અમે શું છોડીને તો હું તમને પૂછું, અમે શું છોડીને પણ એ મારું હતું જ નહીં, છોડ્યું શું? ખબર સવાલ છે. હવે બરાબર વેંકટથી સમજો. જે મારું હતું જ નહીં એને હું છોડી દઉં, હું બીજાના પૈસાનું દાન કરી દઉં, દાન કહેવાય ને? એને દાન કેવી રીતે કહેવાય? હતું જ નહીં મારું. જે મારું નથી એને છોડાય, એનો ગર્વ શા માટે લેવો પડે? સમજાય છે વાત બરાબર? તમે સાધુ ભગવાન બધું છોડનાર, એને છોડવાનો ગર્વ જ ના લેવાય, કારણ કે હતું જ નહીં. તારું હતું જ ક્યાં? કર્મના ઉદયથી મળ્યું હતું તો કર્મની મહેરબાની, તારું આમાં હતું જ ક્યાં? કે તું શા માટે તારું માનતો હતો એને? છોડ, માનવાની ભ્રમણા તો છોડી દે. ખરેખર છોડવાની છે ભ્રમણા, છોડવાની છે ભ્રમણા, પણ એ ભ્રમણા છૂટતી નથી, સંસાર છૂટી જાય છે. બસ તકલીફ તૈયાર છે ને એટલે પાછો સંસાર ઊભો થઈ જાય છે. સવાલ ત્યાં જ આવે છે. જ્યાં સુધી આ નિશ્ચય ધર્મ અંદર આવતો નથી ત્યાં સુધી ભાવ સંસાર છૂટતો નથી. મારું માનવું એ ભાવ સંસાર છે, અને આ ભાવ સંસાર છૂટવો કેટલો બધો અઘરો છે, ઘણો બધો અઘરો છે. સંયમ જીવનને પ્રાપ્ત કર્યા પછી પણ જો અંદરથી ભાવ સંસાર ન છૂટે તો સમજો કે હજુ ત્યાં જ છે, ત્યાં જ છે. સન્મત દૃષ્ટિ આત્મા આ મારાપણાના ભાવ સંસારથી મુક્ત બની જાય છે. કેવી રીતે છોડવું? એવું નક્કી નહીં સાહેબ કે આ દીક્ષા લેવું સાહેબ દર્શન સમય દ્રષ્ટિ આત્મા હોય શકે ના, એવું કોઈ ચોક્કસ નહીં. ચોક્કસ નહીં. દીક્ષા લીધે સન્મત દર્શન હોય જ એવું નક્કી નહીં હોવાનું. ચારિત્ર હોય ને સમ્યક દર્શન ન હોય એવું પણ બની શકે. સમ્યક દર્શન હોય ને ચારિત્ર ન હોય એ પણ બની શકે. પણ સમ્યક દર્શન મૂળ છે, એના હવે પહેલા ભાવથી ચારિત્ર ક્યારે પણ આવતું નથી. દ્રવ્યથી બધું આવે. કોઈ પદાર્થનું પરિણમન આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી, માટે એને મારા માનવામાંથી બહાર નીકળી જાઓ. પહેલી વાત એ છે. હું મારું માનું છું એ જ મારી સૌથી મોટી ભ્રમણા છે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના આત્મા ત્રીજા ભાવમાં મરીચીના ભાવમાં મરીચીના ભાવમાં પહેલા એમને ચારિત્ર ગયો અને પછી સમ્યક દર્શન ગયું. એ મરીચીના ભાવમાં એમનું સમ્યક દર્શન ક્યારે ગયું એ તમને ખબર નથી. ખબર નથી ક્યારે ગયું. ખબર છે? મારા સાધ્યજી માટે કદાચ ખબર હોય તો ખબર બની શકે કદાચ, પણ ક્યારે સમ્યક દર્શન ગયું? અહીં પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે. કપિલ શિષ્ય માટે બોલાયેલો એ જવાબ પછીની ઘટના છે. સમ્યક દર્શન એની પહેલા ગયું છે. ત્યારે ચારિત્ર ગયું. ત્રિદંડીનો વેશ કરે ત્યારે ચારિત્ર ગયું. સમ્યક દર્શન હજુ ઊભું છે.
એ સમ્યક દર્શન ક્યારે ગયું? જોકે બહુ ઊંડી વાત છે, તમને ઉતારવા થોડા મને અઘરા પડે એવું લાગે છે, પણ છતાં કહી દઉં, આજે વાત નીકળી છે તો કહી દઉં. એમને જ્યારે કુલનો મત કર્યો ત્યારે સમ્યક દર્શન થયું. જ્યારે ભરત મહારાજાએ એમને આવીને વંદન કર્યું, કારણ કે ભરત મહારાજાએ આદિનાથ પરમાત્માને પૂછ્યું કે ભગવાન, અત્યારે અહીંયા આગળ આ ભૂમિ ઉપર આપણા સિવાય બીજો કોઈ તીર્થંકરનો આત્મા છે? ત્યારે ભગવાને કહ્યું તારો મરીચી 24 તીર્થંકર થવાનો છે, છેલ્લો તીર્થંકર આ અવસરપણી કાળ. એમને આનંદ થયો. અને ભગવાને બીજી પણ બે વાત સાથે કરી. એ વાસુદેવ પણ થશે ને ચક્રવર્તી પણ થશે. બે વાત સાથે કરી ભગવાન. એટલે મરીચીના આત્મા માટે ભગવાને 3 વાત કરી. તીર્થંકર પણ થશે, વાસુદેવ પણ થશે, ભવિષ્યમાં એ ચક્રવર્તીનો આત્મા પણ બનવાનો છે. આ પોર્શન આજથી 10 વર્ષ પહેલાં કે 11 વર્ષ પહેલાં ઘાટકોપરના એક ચાતુર્માસની અંદર પર્યુષણના દિવસોમાં બીજા પ્રવચનની અંદર આ પોર્શન આવે અને હું વર્ણન કરી રહ્યો હતો. એક ભાઈએ મને બહુ માર્મિક પ્રશ્ન કર્યો, માર્મિક એટલે જબરદસ્ત માર્મિક, આમાં છક્કા છૂટી જાય. મને કે ભરત મહારાજાએ તો ભગવાનને એક જ પ્રશ્ન કર્યો હતો કે કોઈ તીર્થંકરનો આત્મા છે કે નહીં, તો ભગવાને 3 વસ્તુ શા માટે બતાવી? ભગવાનને ખબર હતી કે પેલો અહંકાર કરશે જ, એની પાસે કેવળ જ્ઞાન છે, ખબર જ છે કે પેલો અહંકાર કરવાનો છે, તો પછી ભગવાને 3 વસ્તુ બતાવવાની જરૂર શું હતી? એક જ બતાવવું હતું ને. સાપને દૂધ શું કામ પીવડાયું? સવાલ બહુ ગજબનો હતો. તમને કોઈ વિચાર આવે ને આ બધું? હવે કોઈ વખત આવા વિચાર? બહુ મજાની વાત છે. પરમાત્મા માત્ર ભવિતવ્યતા જોઈને બોલે એવું નથી. એક મિનિટમાં તો હું પણ વિચાર કરતો થઈ ગયો, ચાલો ગજબનો પ્રશ્ન છે કે સામે તીર્થંકરનો આત્મા છે, આદિનાથ પરમાત્માનો આત્મા છે. એમને ખબર જ છે બધી. અરે પેલા પ્રશ્ન પૂછે એની પહેલા એમને ખબર હતી કે આ ઘટના બનવાની ઈચ્છા બધી ખબર છે. કેવળ જ્ઞાનમાં તો આખું ભવિષ્ય પણ અનંતકાળનું ભવિષ્ય સ્પષ્ટ દેખાતું હોય. તો પછી તીર્થંકરના આત્મા એને એક જ કહ્યું હતું ને, 3 વસ્તુ શા માટે કહી દીધી? જેથી એનો ગર્વ અને અહંકાર વધી જાય. અહંકાર તો વધ્યો જ. પ્રશ્ન બહુ ગજબ હતો. મેં પેલા ભાઈને કીધું તારી વાત તો સાચી છે, પણ પરમાત્માએ ખાલી એટલું કીધું કે તીર્થંકરનો આત્મા થવાનો છે, તો પણ અહંકાર વધવાનો, તો પણ અહંકાર કરે, તો પણ કુલમત કરે, તો પણ એ મિથ્યાત્વમાં જવાનું. પણ પ્રભુએ જે 3 વાત કરી છે એ પ્રશ્ન પૂછનાર ભરત મહારાજાના અહોભાવને વધારવા માટે કરી છે. ભરતનો હવા વધી ગયો. વાહ, મરીચીની આટલી જબરદસ્ત પાત્રતા, વાસુદેવ, ચક્રવર્તી, તીર્થંકર, શું એના જીવની પાત્રતા છે? બસ એને એ જીવ ઉપર જે આદર અને બહુમાન ભાવ પ્રગટ્યો, બસ એ પ્રગટાવવા માટે પ્રભુએ 3 વાત કરી છે. બાકી મરીચી તો એકમાં પણ કુલમત કરીને મિથ્યાત્વમાં જવાનો હતો, એમાં કઈ મોટી વાત. ત્યારે કંઈક પ્રશ્નો હચમચાવી નાખી. મરીચીએ કુલમત જે કર્યો ને, જો કે આના ઊંડાણમાં હજુ મારે તમને લઈ જવા છે, પણ થોડી ભીમાશણ છે કે તમે કેટલું પકડી શકશો એ સવાલ છે. મારું કુલ આવું છે, આવો ગર્વ તો આપણે પણ ઘણી વખત કરી દઈએ છીએ, એટલે મિથ્યાત્વમાં ચાલી જઈએ આપણે. એટલા માત્રથી મિથ્યાત્વ આવી જાય. સામાન્ય અહંકારથી મિથ્યાત્વ નથી આવતું. અહીંયા જે મિથ્યાત્વ આવ્યું છે એની પાછળનું બહુ ઊંડું કારણ અધ્યાત્મ જગતમાં પડેલું છે. બહુ ઊંડું કારણ છે, જે તમારી દૃષ્ટિમાં જલ્દી નહીં આવી શકે. હું હંમેશા કહું છું, આત્મ સ્વરૂપ ઉપરની શ્રદ્ધા. અને એટલે જે કાળે જે અવસ્થા આપણને પ્રાપ્ત થઈ રહી છે એ અવસ્થા એ હું છું આવો ગર્વ ક્યારે પણ કરવો.
કરીએ જ છીએ, હું કરીએ જ છીએ ને ક્યાં ના પાડું છું? મિથ્યાથી તો બધું કરે, પણ હું ક્યાં ના પાડું છું? નહીં સમજે? આપણે એમાં હોઈએ તો આપણે બધું કરી શકીએ, ક્યાં ના છે? પણ શું કરાય ને શું ન કરાય એને સમજ અત્યારે લેવાની છે. ઘણું ઘણું અઘરું છે આ ઊંડાણ, ઘણું બધું અઘરું છે. પકડવું જ અઘરું છે, પકડવું જ અઘરું છે. અને પકડી ન શકાય તો તમે એને છોડી પણ નહીં શકો. મરુભૂતિ માફી માંગવા ન ગયો હોત તો કમટનો ગુસ્સો શાંત થઈ જાય ન થાય. એ તો સતત મરુભૂતિના દુર્ભાવમાં ચાલતો જ તો. આ મરુભૂતિએ મને પરેશાન કર્યો, મને એને બહાર કઢાવ્યો, મારા માટે આમ કર્યું, મારા માટે આમ કર્યું. આ બધી વિચારધારા કમટના મગજમાં ચાલી છે અને ચાલતી હતી. એના તો પ્રત્યાઘાત હતા. પથ્થર માર્યો, આ ભાવના કારણે તો પથ્થર માર્યો. મેં તો વાર જ શું કરવાય? જો શાંત થઈ ગયો તો પથ્થર શું કરવા મારે? એટલે શાંત નથી થયું. આ તો મરુભૂતિ પોતાના અંદર જે પીડા છે એને શાંત કરવા માટે આવે છે. માગવા ગયો તો હાથીનો ભાવ ન પ્રાપ્ત થતી. માફી ન માગ્યો તો હાથી ન બને. ન ગયા હોત તો હાથી ન બને. બીજું કોઈ નિમિત્ત આવી જાય. જે ઘટના બનવાની તે ઘટના બનવાની જ હતી. કુદરતના ક્રમની અંદર જે ઘટના બનવાની હોય ને એ ઘટનાને કોઈ ફેરફાર નથી કરી શકતું. આપણા ક્રમબદ્ધ પર્યાયમાં આપણે કોઈ ફેરફાર નથી કરી શકતા. જેવો પર્યાય એ જ પ્રમાણે પુરુષાર્થ થયા જ કરે. પુરુષાર્થ પણ તમારા પર્યાય મુજબ જ થયા કરશે. બસ સ્વીકાર ભાવ ચોક્કસ. હવે તમારો પુરુષાર્થ શું એ બતાવી દો. આપણો પુરુષાર્થ શું? બરાબર છે, બધું થયા જ કરે છે. આપણો પુરુષાર્થ શું? બસ આપણો પુરુષાર્થ બસ એને માત્ર જોયા કરો, રાગ દ્વેષ ન કરો, એટલો આપણો પુરુષાર્થ. બીજું કઈ પુરુષાર્થ કરવાની જરૂર જ નહીં. પુરુષાર્થ કરવાનો જ કેમ નહીં? તમારો પુરુષાર્થ મનોજગતનો પુરુષાર્થ છે, કાયિક જગતનો પુરુષાર્થ નહીં. તમે માત્ર કાયના પુરુષાર્થને સમજો છો, મનના પુરુષાર્થને સમજતા નથી. તકલીફ ક્યાં પડે છે? એને માત્ર જોયા કરવું એ મનનો પુરુષાર્થ છે. એ આખો ભાવ જગતનો પુરુષાર્થ છે, એ અધ્યાત્મ જગતનો પુરુષાર્થ છે. માત્ર એને ઘટનાને પર્યાયને જોયા કરો. બસ તમે જોયા કરો, તમે એમાંથી તમારા આત્માને બહાર કાઢી નાખો, એ અસરમાંથી મુક્ત બની જાઓ. પતી ગયું. આ મોટો પુરુષાર્થ. એની અસરમાંથી મુક્ત બનવું એ સૌથી મોટો પુરુષાર્થ. બિલકુલ નહીં. કોઈ ઘટનાનું રિએક્શન, એક્શન અને એક્શનની સામે રિએક્શન ન થાય તો એક્શન પૂરું થઈ જાય. પૂરું થઈ એક્શન પછી રિએક્શન એ વર્તુળ પેદા કર્યા કરે. એક્શન રિએક્શન બસ એક ક્રમ. અત્યાર સુધી સંસાર આમ જ ચાલે. એક્શન રિએક્શનમાં સંસાર ચાલે છે. તમે કોઈ એક્શન લીધું, સામે રિએક્શન, પાછું એક્શન, પાછું રિએક્શન, આ જ ચાલે છે. સ્વીકાર છે જ કે આપણી પાસે સર્વ સ્વીકાર, બધું સ્વીકારીને ચાલો. પણ નથી હજી આ બુદ્ધિમાં એ સર્વ સ્વીકાર આવતો જ નથી. બોલવું જેટલું સહેલું છે એટલું અંદર અપનાવવું બહુ અઘરું છે, ઘણું અઘરું છે. ચોક્કસ રાગદ્વેષની પરિણતિ ભલે કર્મને આધીન છે, પણ રાગદ્વેષની પરિણતિ વખતે એ રાગદ્વેષની પરિણતિને પોતાની ન માનવી એ તો આપણો પુરુષાર્થ છે કે નહીં? આ જ પુરુષાર્થ છે આપણો. એને પોતાની ન માનવી એ જ પુરુષાર્થ છે. એને સ્વીકારવી જ નહીં એ પુરુષાર્થ છે. આ કર્મના ઉદયજન્ય ચીજ છે. મારું આમાં શું છે? કાંઈ નથી. છોડો. આ જ મોટો પુરુષાર્થ છે. અને આ પુરુષાર્થ એ જ મોક્ષ પર પ્રગટાવી શકે છે. આ પુરુષાર્થ ના આવે મોક્ષ પ્રગટી પણ ન શકે. સર્વ સ્વીકાર વિના મોક્ષ કેવી રીતે આવશે? પણ સ્વીકાર કરવો બહુ અઘરો છે, સખત અઘરો છે. આપણી બુદ્ધિમાં બેસતો જ નથી. તરત રિએક્શન. બોલ્યો નથી કે રિએક્શન આપ્યું નથી સાહેબ. ઘટના બની નથી કે સામે કંઈક બુદ્ધિમાં કેમ નથી બેસતું? બુદ્ધિમાં કેમ નથી બેસતો? હું શું કહું? એનો અર્થ જ એટલો છે કે બુદ્ધિ હજી સદબુદ્ધિ નથી બની. બુદ્ધિ હજી દુર્બુદ્ધિમાં ચાલી રહી છે. જ્યાં દુર્બુદ્ધિ છે ત્યાં સ્વીકાર નથી, ત્યાં સદબુદ્ધિ છે ત્યાં સ્વીકાર છે.
સદબુદ્ધિ એટલે સમ્યક દર્શન, દુર્બુદ્ધિ એટલે મિથ્યા. વ્યાખ્યા બધી ક્લિયર છે. શાસનમાં કોઈ જગ્યાએ કઈ અડચણ છે જ નહીં. શાસ્ત્ર ઘરે બધું સ્પષ્ટ જ મૂકી દીધું છે. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ એ જુદી વસ્તુ છે, પણ વાત તો આ જ છે, ઘટના તો આ જ છે. સ્વીકાર તો સિદ્ધાંત તો કરવો જ પડશે. પ્રભુએ ચોક્કસ એક વાક્ય કહી દઉં, બહુ મજાની વાત. નિમિત્ત શબ્દ આવ્યો છે એટલે કહી દઉં. ભક્તિ યોગમાં પરમાત્માનું નિમિત્ત જ બધું કરી રહ્યો છે. એ ભક્તિ યોગ છે. પરમાત્મા જ બધું કરે છે. નિમિત્ત સ્વરૂપે રહેલા પરમાત્મા, નિમિત્ત કરતા સ્વરૂપે પરમાત્મા છે, બધું એ કરી રહ્યા છે. એ ભક્તિ યોગની વાત છે. અધ્યાત્મ યોગની વાત એ છે નિમિત્ત ક્યારેય કરતા ન હોય, નિમિત્ત માત્ર કારણ હોય. બહુ ઊંડી વાત છે. બસ મારી વાત એ છે, તમે કારણને કરતા માનો છો ને ત્યાં રિએક્શન આવે છે, બાકી આવે જ નહીં. તમે નિમિત્તને કારણ તરીકે સ્વીકારો તો કોઈ રિએક્શન જ ના આવે. તમે માનો છો આને મારા માટે આમ કર્યું, નિમિત્તને તમે કરતા માની લીધો, તમારા માટે કર્યું કરતા માની લીધો, ત્યાં તકલીફ ઊભી થઈ. તકલીફ અહીંયા જ ઊભી થઈ છે. કોઈ પણ અહીં તે સમજવું કે મારા કર્મનો ઉદય હશે માટે નિમિત્ત બની રહ્યો છે, બાકી ઉદય તો મારો જ છે. બને પણ કંઈ પણ બને છે ત્યારે આ વિચારધારા અંદરથી પ્રગટતી નથી, માટે આપણે ચૂકીએ છીએ ત્યાં. સાચું કહું ના, તમને આગ્રહ કે અમને તમારો સંસાર બહુ અઘરો લાગે છે. સંસાર ચલાવવો સહેલો થોડો છે, કેટલો અઘરો છે, તમે કલ્પના તો કરી દો. ક્યારેક હું વાત કરતો હોઉં છું, ક્યારેક અમને લાગે કે અમે સંયમ જીવનમાં આવી ગયા, કેટલો આનંદ છે, કોઈ ચિંતા જ નથી, કોઈ ટેન્શન જ નથી, કાંઈ જ નથી, કેટલું સહેલું છે. પણ તમારા જીવનને જોવું તો કેટલું બધું અઘરું લાગે છે. દિવસ રાત તમને કેટલા ટેન્શનમાં ચાલે છે. એટલે સાહેબે કહ્યું કે સ્ટ્રેસ યુગ છે, સ્ટ્રેસ યુગ. હા, સ્ટ્રેસ યુગ સીધી વાત છે. પણ દાખલો તો સાચો લખે, ખોટો તો ના લખે. ખોટો લખે તો તકલીફ ક્યાં છે? અઘરો પણ સાચો લખો, ખોટો ના લખો એમ. મજા છે. આવી ચર્ચા થાય ત્યારે મજા આવી જાય ખરેખર. પદાર્થો ખોલવા જ પડે. અધ્યાત્મ જગતમાં ઊંડા ઉતરવા માટે આ બધી વસ્તુઓને એકદમ ખુલ્લી કરીને જોવું, અને ન જોઈએ ત્યાં સુધી એ તત્વ પકડાય નહીં, તત્વને પકડાય. વાસ્તવિક પ્રભુએ કહ્યું તત્વ આપણને આપ્યું છે. જે કઈ અવસ્થા હોય છે બધી અવસ્થાઓને આપણે પોતાની માની રહ્યા છીએ, ત્યાં જ આપણે ભૂલીએ છીએ. અને મરીચી અહીંયા જ બોલ્યા છે, જે ભવિષ્યકાળમાં પર્યાય આવવાની છે, જે ભવિષ્યકાળમાં અવસ્થાઓ તીર્થંકરની, ચક્રવર્તીની, વાસુદેવ ભવિષ્યમાં થવાના છે. પણ ભવિષ્યમાં જે થવાના છે અત્યારથી મને તો હું આ જ છું, અરે તું તો શુદ્ધાત્મા છે, આ તું છે જ ક્યાં? એક વાત તમને કહું, બહુ મજાની વાત. તીર્થંકરનો આત્મા હું તીર્થંકર છું ક્યારે પણ માની ના માને, કોઈ દિવસ નહીં. છોડવાનું જ છે. એ છૂટી જ જાય. જે છોડવાનું છે એને પોતાનું માનવું નહીં, સીધી વાત આ જ છે. જે તમારે છૂટી ગયું એને તમારું માનશો નહીં, ક્યારે પણ ન માનશો. બોલો હવે તમારી પાસે શું રહેવાનું, મને બતાવો. શરીર, સંપત્તિ, સ્વજન, સામગ્રી, તમારું શું, તમારી પાસે શું રહેવાનું છે? બધું છૂટી જાવ. જે છૂટી જવાનું તમારું માનું શું કરવું? હવે સમજાય છે વાત બરાબર? સારું, સમ્યક દર્શન મળી જશે. આ શિબિર આપણી સફળ. બધા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાઓ. બિલકુલ. એક વસ્તુ યાદ રાખજો, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. કર્મના ઉદયથી જે મળે બધું છોડવાનું છે, અને કર્મના અક્ષય અને ક્ષોભસમથી જે મળે બધું આપણું પોતાનું છે. ઉદયથી જે મળે બધું પારકું, અને ક્ષય અને ક્ષોભસમથી મળે બધું આપણું. એ વિભાગ કરી નાખજો. શું મળે? ગુણો જ મળે, બીજું કાંઈ ન મળે. અંદરના આત્માના ગુણો ખીલે, એનું નામ ક્ષય અને ક્ષયોપસમ. ને જગતની બધી સામગ્રી મળે, એનું નામ ઉદય. સમજ્યા? હવે સમજી ગયું બરાબર? બોલો.
શું કીધું? હા ના, કર્મનો ઉદય કહેવાય, એને ઉદય કહેવાય. પીડા થાય ઉદય છે. અને પીડાને તમે તમારી પોતાની ન માનો એ તમારો ક્ષય એક ક્ષયોપ સમજો. બોલો, પીડાને તમારી પોતાની ન માનો એ ક્ષયોપ સમ. હા, એ નિદ્રા, એ સમ્યક દર્શન, એ સમ્યક દર્શન. આ ગુણ, સમ્યક દર્શન ગુણ છે. અને ગુણ ક્ષયોપ સમથી જ મળે, ક્ષયોપ સમ વગર ગુણ મળે નહીં. તો મજા આવી. પ્રશ્ન તો મને આજે હસમુખભાઈ સવારે વાત કરી, મને કહે એવું લાગે 3 દિવસ તો બહુ ઓછા પડશે. અમને એવું તો સાહેબ કોઈ રહે નહીં પાછું. કઈ અત્યારે આટલો સ્વાદ ચાખશો કે આવતીકાલે ઝડપથી આવશે. કાલ, નિયતિ, ઉદય, કર્મ, ભવિતવ્યતા આ બધું એના મેળે ચાલ્યા જ કરે છે. બધું ચાલ્યા કરે સર, આપણે જે ઈડરવાળી ગુફાની વાત કરી એ શાંતિચંદ્ર સૂર્યવાળી ના, ગુફા આખી અલગ છે. આ તો જંગલમાં ગુફા એકદમ. શાંતિચંદ્ર સૂર્ય ગુફા તો અલગ છે, એ અલગ છે. શાંતિચંદ્ર સૂર્યની ગુફા તો આબુમાં છે, ઈડરમાં છે. આ ઈડરની વાત, આ ઈડરની વાત છે. તો શાંતિચંદ્ર ગુફા તો આબુમાં એમને સાધના કરી છે. તો એ જુદી હશે, આ જુદી છે. શ્રીમદ રાજચંદ્રનું છે ને ઈડરમાં, શ્રીમદ રાજચંદ્રનું છે ત્યાં, શ્રીમદ રાજચંદ્રનું છે. તમે એ કોઈ એકલા નિશ્ચયમાં માને છે તો એ ના, નિશ્ચયમાં મારે છે એટલું નહીં. એક વસ્તુ તમને ફરી કહી દઉં. એકલા નિશ્ચયમાં માને તો એ ના, એક વાત તમને બહુ મજાની આજે કહી દઉં. સમયનો વાંધો નથી. વ્યવહાર નિશ્ચય ક્યારે પણ જુદા હોઈ શકતા જ નથી. વ્યવહાર નિશ્ચય ક્યારે પણ જુદા હોઈ શકતા જ નથી. વ્યવહાર નિશ્ચય સાથે જ ચાલે છે. છેક સુધી વ્યવહાર નિશ્ચય સાથે જ ચાલવાના છે. કેવળ જ્ઞાની આત્મા પણ વ્યવહાર પાડે છે અને નિશ્ચયમાં રહે છે. એના નીચેના આત્માઓ પણ વ્યવહાર પાડે છે અને નિશ્ચયમાં રહે છે. નિશ્ચય વિના વ્યવહાર શુદ્ધ થતો નથી. નિશ્ચય વિના વ્યવહાર શુદ્ધ થતો નથી. અને વ્યવહારની શુદ્ધિથી નિશ્ચયમાં ટકી શકાય છે. બે વાત બરાબર આમને સામને બરાબર ખ્યાલ રાખજો. નિશ્ચય વિના વ્યવહાર શુદ્ધ થતો નથી અને વ્યવહાર શુદ્ધિથી નિશ્ચયમાં પૂરેપૂરા ટકી શકાય છે. વ્યવહારની અશુદ્ધિ થાય તો નિશ્ચયમાંથી પણ ક્યારેક બહાર નીકળી જાય, બની શકે. ટકવા માટે વ્યવહાર જરૂરી છે. ચોક્કસ. વ્યવહાર વિના ક્યારે પણ ચાલી ન શકે. વ્યવહારનો અપલાપ ક્યારે પણ થઈ ન શકે. વ્યવહાર આપણને નિશ્ચયમાં ટકાવવા માટેનું બહુ મજાનું સુરક્ષા ચક્ર છે, સુરક્ષા પરિબળ છે. કેળાની છાલ એ વ્યવહાર છે અને અંદર રહેલું કેળું એ નિશ્ચય છે. અંદર રહેલા કેળાને જાળવવા માટે છાલ અત્યંત જરૂરી છે. છાલ ન હોય તો કેળું બગડ્યા વગર નહીં. આટલામાં સમજી જાઓ. અત્યારનો પ્રવાસ નિશ્ચય પર ચાલે છે. એકલો નિશ્ચય ભાસ છે, એકલો વ્યવહાર ભાસ છે. બંને સાથે હોય એ જ પ્રભુનો માર્ગ છે. સાથે નહીં ચાલે જ. સાચો નિશ્ચય યાદ રાખજો. સાચો નિશ્ચય સાચો વ્યવહાર લાવ્યા વગર રહે જ નહીં. જે નિશ્ચય વાળો આત્મા છે એનો ઔચિત્ય, એનો વ્યવહાર સંપૂર્ણ શુદ્ધ જ હોય. ખાલી માત્ર નિશ્ચયની વાતો કરે એ વસ્તુ જુદી છે. અંદર જો નિશ્ચય પરિણામ પામ્યો હોય તો 100% વ્યવહાર શુદ્ધ જ હોય. અશુદ્ધ ક્યારે પણ હોઈ ન શકે. અને વ્યવહારની શુદ્ધિ હોય તો નિશ્ચય અંદર હોય જ. બે સાથે જ હોય. બંનેનું બંને સાથે જ હોય. એકબીજાના પૂરક છે. એટલે એકબીજા વગર ચાલે નહીં. મને કલાપુર સુરેશ્વરજી મારા સાથે બહુ મજાની વાત કરી. એના સંદર્ભમાં તમને કહું, સાહેબે બહુ મજાની વાત કરી. મને કે વ્યવહાર નિશ્ચય બંને સાથે જ હોય. એકે વગર આપણે ચાલી ન શકે. કોઈ પણ સાધક એકે વિના આગળ ડગલું ભરી ન શકે.
બહુ લોજિકથી અમને સમજાવ્યું કે આપણી પાસે બે પગ છે. એક પગ આપણે આગળ મૂકી અને પાછળનો પગ કે મારે ઉપડવું જ નથી, તો તમે કેવી રીતે આગળ જાઓ? તાકાત છે તમે આગળ જાઓ? તાકાત છે આગળ જાઓ? જઈ તો જુઓ એક વખત. એક પગ ઉપાડીને તમે આગળ જાઓ? ન જઈ શકો. બીજા પગની સહાય લેવી જ પડે ને બે પગ ક્રમશર આગળ ચાલે તો જ તમે પ્રગતિ કરી શકો, તો જ તમે ગતિ કરી શકો, એ તો ગતિ ન થાય. અચ્છા, બે પગ છે ને વ્યવહાર નિશ્ચયના બે પગ છે. એટલો વ્યવહાર બી નહીં, એટલો વ્યવહાર બી નહીં, એટલો નિશ્ચય બી. બંને સાથે જો અધ્યાત્મ બિંદુ ગ્રંથમાં હર્ષવર્ધન ઉપાધ્યાયજી માટે લખ્યું છે, નય દયાત્મ જિનેન્દ્ર દર્શન. બે નયોથી યુક્ત પરમાત્માનું દર્શન, પરમાત્માનું શાસન છે. એક નયથી શાસન ક્યારે પણ ચાલી ન શકે. પ્રભુનો માર્ગ વ્યવહાર નહીં, ઉભય માર્ગ છે. ઉભય માર્ગનો પરમાત્માનું શાસન છે. એક નયથી શાસન ન ચાલી શકે. આત્માને જે નથી લાભ થાય એપ્લાય કરવાનો, જે નથી લાભ થતો એ એપ્લાય કરવાનો. નહીં એની સાથે જ ચાલશે. જો એક વાત તમને કહું, તમે શુદ્ધ આત્માનું ચિંતન કરો. આ બહુ એક સરસ સમજવા જેવી વાત કરું તમને, કારણ કે પ્રશ્નો બહુ મજાના છે એટલે થોડા ઊંડાણમાં જઈએ આપણે. એટલું તમે શુદ્ધ આત્માનું ચિંતન કરો તો ચિંતન કરો છો ત્યારે તમે આત્માનું ચિંતન કરો છો માટે શુદ્ધમાં છો, માટે નિશ્ચયમાં છો. પણ તમે જેનાથી ચિંતન કરો છો એ તમારો મનોયોગ, એ તો વ્યવહાર છે. યોગ બધો વ્યવહાર છે, ઉપયોગ તમારો નિશ્ચય છે. લે બી કરે છે, વ્યવહાર તો કરે હા છે. હા, ઉપયોગ તો તમારો કાંઈક મનોયોગનો મનનો ઉપયોગ તો કરવો પડે ને. મનનો ઉપયોગ એ તમારો વ્યવહાર છે. તમને ખબર નથી, શપક્ષણી ભક્તે પણ આ વ્યવહાર નીચે સાથે ચાલે છે. ત્યાં પણ ચિંતન છે, ત્યાં પણ મનોયોગનો વેપાર છે, સાથે જ ચાલે છે. એનાથી છોડો. કેવળ જ્ઞાની ભગવંતો પણ વ્યવહારને શુદ્ધ પાડે છે, પાડે જ છે. સાહેબ, આપણે મહત્વ તો કેવળ જ્ઞાની એકાશા શું કરવા કરે? કાંતિ કર્મો તો ખપી ગયા છે, હવે ચિંતા ક્યાં છે અમને કાંઈ? વ્યવહાર એક ભક્તમ જો ભોયડમ સાધુ જેવોનો વ્યવહાર એ પણ પાડે છે. એનાથી તમને આગળ વધીને કહું, જે મુનિરાજ ગોચી લેવા માટે ગયા હોય એ શુદ્ધ જ્ઞાનના આધાર ઉપર ચાલતા હોય, એની પાસે કેવળ જ્ઞાન નથી. એ ગોચરી લેવા માટે ગયા. ગોચરીમાં લાગતા 42 દોષોને એ પોતાના જ્ઞાનના ક્ષોભસંગ મુજબ જોઈને લાવવાનો પ્રયત્ન કરે છે. એ ગોચરી લાવે છે ત્યારે કેવળ જ્ઞાનને ખબર છે કે આમાં આટલા દોષ લાગેલા છે. કેવળ જ્ઞાનને તો બધી ખબર હોય, એ તો બધું દરેક સમયે બધું એમને દેખાતું. તો એમને ખબર છે કે આમાં કેટલા દોષ લાગેલા છે, અને છતાં શુદ્ધ જ્ઞાનીની લાવેલી દોષિત ગોચરી કેવળ જ્ઞાની વાપરે છે. આ એમનો વ્યવહાર છે. શું પરમાત્માનું શાસન છે! કેટલું ઊંડું, કેટલું ઊંડું, કેટલું મજાનું રહસ્ય છે. કેવળ જ્ઞાનને ખબર છે કે આ દોષિત છે, આમાં ગોચરીને આ દોષ આમાં લાગેલા છે, છતાં એ ગોચરી વાપરે છે. કેમ કે પેલો તો સમજીને લાયક, શુદ્ધ સમજીને લાવ્યો છે, બસ મારે વ્યવહારને પાડવાનો છે. એ વ્યવહાર સમજી. શું ઔચિત્ય છે, શું વ્યવહાર છે! કેવળ જ્ઞાની પણ નિશ્ચય અને વ્યવહારમાં સાથે છે. કોઈ પણ ઘટના તમે લાવો, તમને બતાવી આપો કે આમાં વ્યવહાર અને નિશ્ચય બંને સાથે જ છે, ક્યાંય છૂટા નથી. બની શકે કે સમ્યક દર્શન ન પામ્યા ત્યાં સુધી નિશ્ચય આપણો શુદ્ધ ન હોય એ બની શકે. નિશ્ચયમાં અશુદ્ધિ હોય બની શકે. એક વાત કહું તમને, બહુ મજાની વાત. ચલો પ્રેક્ટિકલ આપણો જે વિષય ચાલે છે એમાં તમને પ્રેક્ટિકલ કરીને એમાં તમને ખોલીને બતાવી દઉં. તમે તમારી સંપત્તિને તમારી માનો છો એ વ્યવહાર છે, એટલે તમારી સમજીને ચાલો છો એ વ્યવહાર છે. અને મનથી માનો છો કે આ સંપત્તિ મારી છે એ તમારો વિકૃત નિશ્ચય છે, વિપરીત નિશ્ચય છે, ખોટો નિશ્ચય છે. બસ નિશ્ચય તો છે જ પણ ખોટો છે, ઊંધા માર્ગે ચાલેલો નિશ્ચય છે. તમે એને તમારી ન માનો તો તમારો નિશ્ચય શુદ્ધ થઈ ગયો, તમારો આત્માનો નિશ્ચય શુદ્ધ થઈ ગયો. ભલે વ્યવહારથી તમે એને બધું માનો એનો કંઈ વાંધો નથી અમને કાંઈ. જે પર્યાય ભવિષ્યમાં કરવાનો છે એને અત્યારે માનો કે હું આ એ ન ચાલે. તીર્થંકર પોતાના આત્માને ક્યારે તીર્થંકર સ્વરૂપે ન માને. એ શુદ્ધાત્મા તરીકે જ પોતાના આત્માને જોતા. હું તો શુદ્ધ સ્વરૂપી આત્મા છું, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપી આત્મા છું. નિશ્ચયના માર્ગ વધારે છે. નિશ્ચયના માર્ગ હા, એ બની શકે. વ્યવહાર નિશ્ચયમાં થોડું ઘણું પ્લસ માઇનસ હોઈ શકે. ક્યાંક 80% વ્યવહાર હોય તો ક્યાંક 20% નિશ્ચય હોય, 20% નિશ્ચય હોય, 80% નિશ્ચય હોય તો 20% વ્યવહાર, પણ બંને સાથે જ હોય, છૂટાતો નથી. પ્રભુનો માર્ગ છે આ. વ્યવહાર નિશ્ચય ઉભયનો માર્ગ છે, એકેને છોડીને ન ચાલી શકાય. તમે પરમાત્માની પૂજા કરો એ વ્યવહાર છે,
અને પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરો, પછી આત્મ સ્વરૂપનું ચિંતન કરો, એ નિશ્ચય છે. યોગેશભાઈ સાહેબ ભક્તિ બી કરે છે, મંદિરા બી વગાડે, બધું કરે. નિશ્ચયમાં છે પપ્પા ભક્તિ બી કરે છે. મેં પૂછ્યું હતું યોગેશભાઈને એકવાર, જ્યારે અમારી ગોષ્ઠી થઈ ત્યારે, મેં કીધું યોગેશભાઈ તમે પરમાત્માની ભક્તિ આ નિશ્ચયમાં છો તો કેવી રીતે કરો? મને કે સાહેબ ભક્તિ તો ઓટોમેટિક થઈ જ જાય, કરવાની થોડી વાર થઈ જ જાય. મને એમ લાગે કે હું વિકલ્પમાં ઉતરી ગયો છું અને અત્યારે હું બરાબર સાધનામાં જાણી શકતો નથી, હું ત્યાંથી ઊભો થઈ જાઉં, સીધો ભગવાન પાસે જાઉં, પછી ભગવાન સાથે પ્રેમ કરો, ભગવાન સાથે પ્રેમની બધી વાત કરો, ભગવાન તું જ છે, તું જ છે, તું જ છે. અને ભગવાનના પ્રેમના પદો અંદરથી સહજ પૂર્ણાય અને પદો બની જાય, અને ભગવાનની ભક્તિ એ જ પદોથી લલકારીને ખૂબ પ્રેમ કરો અને પછી ભરાઈ જાઓ, પાછો નિશ્ચયમાં આવી જાય. પૂરક છે ભક્તિયોગ આધ્યાત્મિક બંને પૂરક છે, એકબીજાના પૂરક છે. હા, ભક્તિયોગ આધ્યાત્મિક જવાય, આધ્યાત્મિક ભક્તિમાં જવાય, બધું બરાબર છે. એટલે તો આપણે બે યોગની વાત કરીએ, સાહેબ ભક્તિ યોગની વાત કરે છે, મારે અધ્યાત્મકની વાત કરે છે. કોમ્બિનેશન છે, કોમ્બિનેશન છે, ટ્યુનિંગ છે અમારે બંને. મારા પણ એના ભાવને તોડવો છે. હવે તમારો પ્રશ્ન બહુ સરસ હતો, તો રહેવું કેવી રીતે આ સંસારમાં, બસ મજાનો પ્રશ્ન છે. હવે એને કાલે બોલવું, આજે તો હવે 9:30 થઈ ગઈ છે, ધ્યાન તો બાકી જ રહી ગયું છે પાછું. ચાલો આ વિકલ્પોથી થોડા હટી જઈએ, પાછા અંદર જઈએ. આંખ બંધ. શ્વાસ ની અનુપ્રેક્ષા કરો. શ્વાસ આવે છે અને જાય છે. તમારા મનને શ્વાસ ઉપર કેન્દ્રિત કરો, બાકીના બધા વિચારો છોડી દો. હવે કોઈ વિકલ્પ નહીં, કોઈ વિચાર નહીં, વાંચનાઓના કોઈ પદાર્થોને યાદ નહીં કરતા, માત્ર શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. શ્વાસ આવે છે અને જાય છે, આવે છે અને જાય છે. શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છૂટી રહ્યો છે. 1 મિનિટ માટે બરાબર શ્વાસનું નિરીક્ષણ કરો. આવે છે અને જાય છે. અંદર આવતા શ્વાસને જુઓ, બહાર નીકળતા શ્વાસને પણ જુઓ, એને અનુભવો. શ્વાસ શરીરને સ્પર્શ કરીને નીકળે છે, એને અનુભવો. લેવાય છે ત્યારે પણ સ્પર્શ કરીને જઈ રહ્યો છે, એને અનુભવો. કોઈ વિચાર નહીં, કોઈ વિકલ્પ નહીં, માત્ર શ્વાસ ઉપર મનને કેન્દ્રિત કરો. કોઈ વિચાર મનમાં ના આવી જાય, જાગૃતિ રાખજો, સજાગ રહેજો. સેજ વિચાર આવે એને દૂર કરીને પાછા શ્વાસ ઉપર કેન્દ્રિત થાવ. મનને એકાગ્ર બનાવો. સૂક્ષ્મ શ્વાસને પકડવા માટે મનને સૂક્ષ્મ બનાવો. શ્વાસ ન પકડાય તો સહેજ ઊંડેથી શ્વાસને પકડવાનો પ્રયત્ન કરો. અંદર જતો શ્વાસ શુદ્ધ અને શુભ આંદોલન લઈને અંદર જઈ રહ્યો છે. બહાર નીકળતો શ્વાસ આપણી અંદર પડેલી અશુદ્ધિને બહાર લઈને નીકળી રહ્યો છે. એક વિભાવના.
એક ભાવના. વાતાવરણમાં ઘુમરાતા મહાપુરુષોની સાધનાના શુદ્ધ અને શુભ પરમાણુ શ્વાસની સાથે અંદર જઈ રહ્યા છે. અંદર રહેલા અશુભ પરમાણુઓ બહાર નીકળી રહ્યા છે. ભાવ પ્રાણાયામ, ભાવ શુદ્ધિ. મનને એકાગ્ર બનાવવા માટે ભાષ્ય જાપ. તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ. એક એક શબ્દ ઉપર ધ્યાન આપતા જજો. એક એક શબ્દ ઉપર તમારા મનને કેન્દ્રિત કરજો. આ શબ્દ સિવાયનો બીજો કોઈ વિચાર અંદરથી ઘૂસી ન જાય એ સ્વરૂપે આ ભાષ્ય જાપ. તીર્થયરામે પશ્યંતુ, તીર્થયરામે પશ્યંતુ. હવે માનસ જાપ. મનમાં આ પંક્તિને ફૂંટો. પંક્તિને ઘૂંટવાથી મન શાંત બને. મનમાં વિચારો અને વિકલ્પો શાંત થઈ જાય અને વિકલ્પોને અને વિચારોની શાંતિના બેઝમેન્ટ ઉપર ચોથા ચરણમાં જવાનું આવશે. એ શાંતિના બેઝમેન્ટ ઉપર ચોથું ચરણ જાપ છોડી દો. હવે જે કંઈ થઈ રહ્યું છે શરીરમાં, મનમાં, આજુબાજુમાં જે કંઈ થઈ રહ્યું છે એને માત્ર જુઓ. માત્ર જ્ઞાતા, માત્ર દ્રષ્ટા બનીને માત્ર જુઓ. જે કંઈ તમારા અનુભવમાં આવે છે એનો હું જાણનાર છું એટલો જ વિચાર, બીજો કોઈ વિચાર નહીં. માત્ર જ્ઞાતા, માત્ર દ્રષ્ટા. જે કંઈ સંવેદના આવે શરીરમાં, ક્યાંય ખુજલી આવે, ક્યાંય દુખાવો થાય, ક્યાંય પગ ઊંચો નીચો થઈ જાય, કંઈ પણ થાય, માત્ર એને જોવું. માત્ર જ્ઞાતા, માત્ર દ્રષ્ટા.
શાંતિ. ઓમ શાંતિ. સ્વામી કે વાસો મંદિર જાણી જાય શ્રી સ્વામી સમાજની કમિટી આવી છે અને લાભાર્થી પણ બહુમાન કરવા માટે આવી છે. મને લખ્યું છે 5-10 મિનિટ. હા, મૌનના વચગાટ. ચલો, અત્યારના 5 થી આવતીકાલના 5. અમે આવતીકાલ 5 વાગે સમાપન છે. પચકાણ લઈ લો મૌનના. આજે રાત્રે પૂરું મૌનમાં રહેવાનું છે. ધારણા અભિગ્રહ પચકાઈ હાથ જોડજો બધા. ધારણા અભિગ્રહ પચકાઈ બ્રહ્મસૂત્ર મંત્રાક્ષર સત્યાગ્રહનો બોલશે. 6:30 વાગે અહીંયા 6 વાગે અહીંયા જ ભક્તિ છે. આ જ હોલમાં બધા સમયસર પધારી જાય.